પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે શ્યામ સુંદરની દાણ લીલાનો ભાવ દર્શન કરી રહ્યા છીએ. ચિત્ત ચોર્યો માંગી દહીં. અહીં શ્યામ સુંદર દહીંના બહાને ચંદ્રાવલીજીનું ચિત્ત કઈ રીતે ચોરી લે છે તેનું ખૂબ જ સુંદર રસમય શૈલીમાં ભાવ દર્શન કરીશું. અને સાથે સાથે શ્રી ચંદ્રાવલીજી શા માટે વિધાતા પાસે વ્રજવાસ માંગે છે અને આપણા ભાગ્ય વિધાતા કોણ છે તેનું પણ ભાવ દર્શન આજના સત્સંગમાં કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ચંદ્રા મનમાં વિચાર કરતી હતી ને નિત્યક્રમ પરવારતી રહી. ભાદરવાના ઓતરા ચિત્રાના તાપે એને પરસેવે રેપઝેપ કરી દીધી હતી. તે નવાણિયામાં ગઈ, શીતળ જળની ધારા નીચે બેસી ગઈ, સ્નાન કરી વસ્ત્રાભૂષણ સજ્જ થઈ, આસમાની ઘેરદાર લહેંગો ચોળી પર પચરંગ લહેરિયું છટાથી પહેર્યું, નખશીખ આભૂષણ પહેર્યા, કંઠમાં મોતીનો નવસર હાર પહેર્યો, અરીસા સામે છેલ્લી નજર નાખતી ઊભી રહી. એના રૂપ લાવણ્ય પર એ પોતે જ મોહી ગઈ. અરીસા આગળ ડાબા જમણા પડખાને ધરતી નિરખતી ચંદ્રા પોતાના ઠસા પર પોતે જ વારી ગઈ. સુમંગલાએ ટહુકો કર્યો, ચંદા, ઓ ચંદા, ચાલો તૈયાર. ચંદ્રા અરીસા પાસેથી ખસી હીરની ઉઢાણીને ઉપર ગોરસની ગોરસી ધરી ઘરમાંથી નીકળી. માં, બડી બેન સાથે ગોરસ વેચવા જાઉં છું, છાક તમે પહોંચતું કરજો. કાકીમાં બધા સાથે છીએ, વહેલું મોડું થાય તો ચિંતા ન કરશો, સુમંગલાએ કહ્યું. ચંદ્રા શેરીમાં આવી. શેરીમાં રૂપરંગનો સાગર છલકાતો હતો. વ્રજનું ગોકુળનું જોબન હૈયે ચડ્યું હતું. એકે એક ગોપી લક્ષ્મીને લજાવે એવા લાવણ્યથી લસતી હતી. ચુંદડી અને લહેરિયાના રંગ હવામાં લહેરાતા હતા. નુપુર ઝનકારથી ગામ ગાતું હતું. એક વૃદ્ધે ટકોર કરી, આ લશ્કર કોને જીતવા જાય છે? સૌની ચાલમાં ઝડપ હતી, કંઠમાં મંગલ ગીત હતું, કેળમાં લલિત લચક હતી. આખોય સંગ ગોવર્ધનના માર્ગે ફંટાયો. દાન ઘાટી દૂરથી દેખાઈ. પગ ઉપર અચાનક અનાયાસ બ્રેક લાગી ગઈ. અલી, પેલો માખણચોર અહીં જ ક્યાંક છુપાયેલો હશે, પાછળ ચાલતી શ્રીદેવીએ બૂમ પાડી. ઓહો, આમ તો બહુ ડંફાસ મારે છે, એનાથી ડરીને આજે કેવી પાછળ ચાલે છે? વિશાખાએ ટોણો માર્યો. એના જેવું કોણ થાય? આપણી તો સ્ત્રીની જાત રહીને, શ્રીદેવી બબડતી હતી. તો તું એકલી જ સ્ત્રી છે નવાઈની, સુચિત્રાએ કહ્યું. અરે ઝઘડો માં, લડનાર આવે ત્યારે લડવા બળ સાચવી રાખો, સુમંગલા બોલી આવી રીતે. તે ચંદ્રા સાથે સૌથી આગળ હતી. ચંદ્રા કહેતા ચંદ્રાવલીજી. વ્રજ વનિતાઓનું વૃંદાવન ઘાટીની સાકરી ખોરમાં પ્રવેશ્યું. જમણા હાથે ઊંચા ઊંચા ગિરિરાજજી હતા. ગિરિરાજજી ઉપર વૃક્ષો હતા. વૃક્ષોની આડમાં ગિરિરાજજી ઢંકાયા હતા. ડાબા હાથે વૃક્ષોની ઝાડી હતી. વચ્ચે સાંકડો કેળો જેવો રસ્તો, 2-3 માણસ એકમેકને દબાઈને માંડ સાથે ચાલી શકે. નીચે માખણથી મુલાયમ વ્રજરજ ઉપર આકાશના દર્શન ન થાય. સૌ ડાબે જમણે નજર રાખતા સતર્ક થઈને ચાલતા હતા. અડધો રસ્તો તો હેમખેમ પસાર થઈ ગયો. ચંદ્રાના મનમાં ચટપટી થવા લાગી. વચન આપ્યું હતું ને નહીં પાડે, જોઈએ સત્યવચની છે કે નહીં. શ્રીદેવી જેવીઓના કાળજે થોડી ધરબત થઈ હતી. છુપાયો હશે તોય આટલું મોટું ટોળું જોઈ સામે આવવાની હિંમત જ નહીં કરે. ત્યાં તો પર્વત પરની ઝાડીઓ પાછળથી કોલાહલ સંભળાવા લાગ્યો. પર્વતના શિખર પરથી ધડબડ નીચે ઉતરવાના અનેક પદરવ ઘસી આવ્યા. એ બધામાં એક સત્તાવાહી અવાજ હતો. સૌએ તેને પહેચાન્યો. શ્રી ગોવર્ધન કી શિખર તે હો, મોહન દીની ટેરા, અંતરંગ સો કહત હૈ સબ, ગ્વાલિન રાખો ઘેર, નાગરી દાન દે.
ચિત્ત ચોર્યો માંગી દહીં. ભાદરવા શુક્લ પક્ષના દિવસો હતા. વરસાદે વિદાય લીધી હતી. સદ્ય સ્નાતા સુંદરી જેવું આકાશ નિખરી રહ્યું હતું. વ્રજની વનશ્રી પણ સદ્ય સ્નાતા રમણીય હતી. ચોમેર દૂર ક્ષિતિજ સુધી લીલું ઘાસ છવાઈ ગયું હતું. ભરપૂર વરસાદથી સૌના મન પ્રસન્ન હતા. ગાયો વધુ દૂધ આપવા લાગી હતી. વ્રજ સુંદરીઓ દહીં અને છાશ વેચવા જવા લાગ્યા. ચંદ્રાવલીજીના વાસમાં યુવાન ગોપનારીઓ રાતે ઘરકામ પતાવી સુમંગલાના વાડામાં ભેગી થઈ હતી. સુમંગલાના પડખે ચંદ્રાવલી પણ બેઠી હતી. વિશાખાએ વાત છેડી, નંદનો છોરો સાવ નમેરો થયો છે. ખરી વાત, જેમ જેમ મોટો થાય છે ને તેમ તેમ વધારે માથા ભારે થતો જાય છે. ભામાએ ટાપસી પૂરી. અત્યાર સુધી તો સોના ઘરમાં ઘૂસીને દૂધ માખણની ચોરી કરતો હતો અને હવે તો ગોરસીઓ ફોડી નુકસાન કરે છે. તો ચિત્રા બોલી, ને આખા ઘરમાં દૂધ દહીંનો કીચડ કીચડ કરી દે છે. ઘર ધોવા એની મૈયાને જળની ગાગરો ઉંચકીને લાવી પડતી નથી ને એટલે એને છાવરે છે. શ્રીદેવીએ તીખાશથી કહ્યું. એટલે આ સંવાદના રૂપમાં છે. યશોદામાને ફરિયાદ કરતા હોય તો અહીં બળાપો કાઢવાથી શો ફાયદો? ચંદ્રાવલીજીએ સૂચન કર્યું. એટલે બધા આપસમાં સખીઓ વાતચીત કરે છે કે હવે તો નંદનો દુલારો ખૂબ તોફાન કરે છે. એવી રીતે એટલે ચંદ્રાવલીજી કહે છે કે અહીં બોલવાથી શું થશે, તો તેની ફરિયાદ કરો. એટલે બધી સખીઓ કહે છે કે બેન, તું તો નવી છે એટલે તને ખબર નથી. ઘણીએ ફરિયાદ કરી પણ માં એક વાત માનવા તૈયાર નથી. ઉલટા ફરિયાદ કરનારને ધમકાવે. નંદરાણી છે ને મોટા કાટલા મોટા, મોટાના કાટલા મોટા, એને રંગે હાથ પકડીને લઈ જવો જોઈએ. ચંદ્રાએ બીજું સૂચન કર્યું. તો સુચિત્રાએ કર્યું. કેમ લી બોલતી નથી? શ્રીદેવી બોલી. એટલે સુચિત્રાએ આવું કર્યું હતું, રંગે હાથ પકડ્યો હતો. તો શું થયું તેનું વર્ણન કરે છે. હા, એકવાર મારા ઘરમાં ઘૂસી ગયો. મને ખબર પડી. હું પાછલા બારણેથી ચૂપકીથી ઘરમાં ગઈ. કાનો ખાંડણીએ ચડીને માખણ ખાઈ. મેં એને પાછળથી પકડ્યો. ઓ શ્રીનાથજી. ગલીમાંથી ધધેડતી લઈ જતી હતી. નંદ ભવન તરફ. નક્કી કર્યું હતું કે એની કોઈ યુક્તિ ફાવવા ન દેવી. નંદ બાવા સામે જ ગુનેગારને રજૂ કરવો. એણે મોંમાં દૂધ ભરી રાખેલું. મેં તેનો કોગળો મારી આંખો ઉપર કર્યો. જાણે રંગની પિચકારી છૂટી. હું ડાબા હાથે આંખ ચોડવા લાગી. નંદ બાવા પાસે જઈ ફરિયાદ કરી. ત્યારે બાવા ખડખડાટ હસતા જાય ને કહેતા જાય, પગલી, આ મારો છોરો ક્યાં છે? આ તો તારો છોરો છે. લઈ જા તારા ધણી પાસે. બાવાની પાછળ ઊભો ઊભો કનૈયો મારી સામે દાંત કાઢે ને અંગૂઠો બતાવે. ચંદ્રા ચૂપ થઈ ગઈ. અહીં ચંદ્રા એટલે ચંદ્રાવલીજી. ચંદ્રા ચૂપ થઈ ગઈ. એનો અનુભવ તો અલ્પ હતો પણ આનાથી સાવ જુદો હતો. એક પ્રૌઢ સખી કહેવા લાગી, યહ તો એક ગાંવ કો વાસ, કહો कैसे के बसिए निषदिन निमिष न छांडत पास, यह घाटी पेंडो सब व्रज को और न कहो निकास, नंद नंदन को सहज थान यह बालक वृंद विलास, कबहुक भाजन छीन लेत हठ कबहुक करत दधि नास, कबहुक भुज गही चलत कुंज में यह गति कहिए कास, बोली न सके सकुच अति जिय में लोक लाज को त्रास, गिरिधर लाल जानी पाये हो जानत कुंभन दास. અહીં વર્ણન કરતા કહે છે કે આપણો તો એક ગામનો વાસ છે. કેવી રીતે અહીં રહેવું એની સમજ પડતી નથી. રાત દિવસ એક ક્ષણ પણ નંદકુંવર કેળો છોડતો નથી. ગામની ગલીઓ, રસ્તા, પર્વતની ઘાટી બધું વ્રજમાં છે. વ્રજમાં એનું જ રાજ છે. બીજો કોઈ રસ્તો જ નથી. નંદનંદન તો સર્વત્ર છે. આ બાળક એના સખાવૃંદ સાથે વિલાસ કરે છે.
ક્યારેક હઠ કરીને વાસણ ઝૂંટવી લે છે, તો ક્યારેક દહીં ઢોળી દે છે, ક્યારેક હાથ પકડીને કુંજમાં લઈ જાય છે. આ બધી છેડછાડ કોને કહેવા જાવી? ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. મનમાં એટલો સંકોચ રહે છે કે બોલી શકાતું નથી. લોકલાજ નડે છે ને. આપણી આ નબળાઈ ગિરધરલાલ જાણી ગયા છે, શ્યામ સુંદર જાણી ગયા છે. સૌએ નક્કી કર્યું કે કાલે સમૂહમાં દહીં વેચવા જવાનું. કનૈયો હરકત કરે ને તોય સૌએ સમૂહમાં સામનો કરવાનો. એ ઢીઠ છે તો આપણે કમ નથી હો. એણે જે યમુનાનું પાણી પીધું છે ને એ યમુનાનું જ પાણી આપણે પણ પીધું છે. આમ વાત કરી સૌ છૂટા પડ્યા. ચંદ્રા ઘેર ગઈ. ગોવર્ધન ઓરડે ઢોલિયા પર સૂઈ ગયો હતો. તે એના પગ પાસે પાંગઠે બેઠી પગ દબાવવા લાગી. હા, મારા પગ દુખતા નથી, ઘોડા જેવો છું. ખરેખર? ચંદ્રા હસી. વિશ્વાસ નથી બેસતો? ખાતરી કરાવું. જાવ રે, બધા પુરુષ બૈરી પર શુરા. એ મેં ક્યારેય તારા પર રોફ કર્યો છે ખરી? એટલે હવે ચંદ્રા અને એના પતિ વચ્ચે ગોવર્ધન, એના પતિનું નામ ગોવર્ધન છે, એ બંનેની વાતચીત ચાલે છે. એટલે ચંદ્રા પગ દબાવે છે તો કહે છે કે હું તો ઘોડા જેવો છું, મારા પગ કંઈ દુખતા નથી. પછી આગળ કહે છે કે રોફ કરી તો જુઓ, ભાઈબંધ તો કિશનના ને. શું કર્યું કિશન ભૈયાએ? સાંભળવા આવું તું બડી બેનના વાડામાં. ગોકુળની બધી સ્ત્રીઓ એનાથી ત્રાસી છે, એની હરકતોથી તંગ આવી છે. તુંય આવી છો? એમ પૂછે છે. મને તો આવે 4 દી થયા છે. જો ભાગ્યવાન, બધા કહે છે એવો કિશન ભૈયા નથી. સ્ત્રીઓ એને ખોટો વખોડે છે. ઓ શ્રીનાથજી. કારણ બધી લોભિયણ છે. ભગવાને ગમે એટલી ગાયો આપી, દૂધ દહીં ઘી ભરપેટ આપ્યું, પણ વેચી દેવાનો જ એનો લોભ. ન ધણી કે છોકરાને પેટ ભરીને પ્રેમથી ખવડાવે, ન પોતે ખાય, વાછરડા નહીં પૂરું દૂધ ન પીવા દે. એટલે કિશનનું દિલ દુખાયું. એ કહે છે જે વાતથી ના સમજે ને એને લાતથી સમજાવો. એ કંઈ પોતાના માટે દહીં દૂધ ઓછા ચોરે છે. એના જેવો દયાળુ ગોત્યોય નહીં જડે. ચંદ્રા કૃષ્ણના સ્વભાવના આ બીજા પાસાને વિચારતી થઈ. એવી એક ગોપી શોધી લાવ કે જે ગરીબ હોય અને એનું ગોરસ કિશને લૂંટ્યું હોય. મને શી ખબર, એટલે તો તને કહું છું. આ ગોપીઓ તો ભીતરથી ઓળખતી નથી ને, મનમાં કંઈક છે અને બોલે છે કંઈક. એમની વનની વાત તમે ક્યાંથી જાણી? પરણ્યા ન હોઈએ પણ જાનમાં તો ગયા હોઈએ ને. કિશનનો દોસ્ત છું, બધું જાણું. પેલી શ્રીદેવી આવી હતી. હા, બહુ ગુસ્સામાં આવી હતી હો. કિશનને એકલી મળે ઘાટે કે વાટે ત્યારે લટોડી પટોડી થઈને કહે, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ધ્યાન આપજો. એટલે મનમાં કંઈક છે અને બોલે છે કંઈક. એટલે અહીં કહે છે કે કિશનને એકલી મળે ને ઘાટે કે વાટે ત્યારે લટોડી પટોડી થઈને કહે, લાલા, માખણ ચોરીના મીશે મારા ત્યારે ક્યારે આવીશ? એ તો કિશનની આગળ પાછળ ગરબા ગાય છે. ગરબા? ખરેખર? ખોટું. ત્યારે તારી બડી બેનાને પૂછજે, એ બધું જાણે છે. મને વધુ બોલાવમાં. ચંદ્રા ચૂપ રહી. ખાટલે પડી વિચાર મગ્ન થઈ. કન્હૈયાના શબ્દો યાદ આવ્યા. દાન ઘાટીએ આવજે, રસશાસ્ત્ર શીખવા. ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. પ્રભુ રસશાસ્ત્ર શીખાવે તો કેવો હોય. એને વાત યાદ આવી કે શ્યામ સુંદરે કહ્યું હતું કે દાન ઘાટીએ આવજે રસશાસ્ત્ર શીખવા. એના મનમાં કૃષ્ણ માટે પ્રેમ હતો. હવે અહોભાવ જાગ્યો. અહોભાવને દ્રઢ કરે એમ ગુરુજી કહેતા હતા તે યાદ આવ્યું. એની આંખો મીચાઈ ગઈ. ચંદ્રાવલી ઉઠી ત્યારથી જ એના મનમાં વિચાર વલોણું ઘમર ઘૂમતું હતું. ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઓ શ્યામ આવીને મારી મટુકી ફોડે. આજે દાણઘાટીમાં નંદ કુંવર શું કરે છે તે જો. સખીઓની વાત સાચી છે કે કેમ એનો પત્તો આજે લાગી જશે. આપણે જેવા હોઈએ ને એવા બીજા દેખાય છે. ઝઘલાડુ સામે માણસ ઝઘલાડુ થાય.
એટલે જે ઝઘડાખોર હોય તેની સામે ઝઘડાખોર થાય. મને તો નંદકુંવર જરાય એવા નથી લાગતા, અનહદ માયાળુ લાગે છે. કદાચ એ જગજોરી કરશે, દાણ માંગવા જબરદસ્તી કરશે તો હું શું કરીશ? તો શું થઈ ગયું? એમના હાથમાં ગોરસી પકડાવી દેવાની. આપણે ઝઘડો ના કરીએ હો, સામાવાળાને ઝઘડો કરવાનું સુરત ના લાગે. ના ના, એવી હાર તો ન સ્વીકારાય. ડોસી મરે એનો જેટલો ભય, એના કરતા જમઘર ભાડી જાય એનો વધારે ભય ઉપાય તો કરવો જ પડે. હાથ કંકણ પહેર્યા તેથી શું થયું? આ બાવડામાંય બળ છે હો. ગુરુજી કહેતા હતા કે સ્ત્રી તો શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. અન્યાય ધર્મ સામે સ્ત્રી એ દુર્ગા બનવું જોઈએ. એ જેવા પડશે એવા દેવાશે. ચંદ્રાનો ભીતરી ધબકાર તો દિલથી એ અજાણ હતો. એ તો કંઈક જુદું જ કહેતો હતો. પોતાના માણસમાં લાખ દોષ હોય તોય શું, દિલ મળી ગયા પછી દોષની ફરિયાદ તો રહે. તો એ પ્રેમ કાચો કહેવાય. આ જન્મે નહીં તો આવતા જન્મે, આવતા જન્મે નહીં તો પછીના જન્મે, અરે એ જન્મે નહીં તો 100-200,000 જન્મે પછી કોણ પ્રેમાસ્પદ ને મારો પ્રેમ સાચો ને પાકો હોય તો સ્વીકારવો જ પડશે. મારે ક્યાં કાયાનો ભોગ જોઈએ છે, મારે તો એનું મન જોઈએ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આ જ વાત આપણે ખાસ ધ્યાન લેવાની છે કે અહીં બધી જે રસમય લીલાઓ છે તેમાં કોઈ ભૌતિક કે સાંસારિક વાત જ નથી. અહીં પણ કહ્યું ચંદ્રાવલીજીએ કે મારે ક્યાં કાયાનો ભોગ જોઈએ છે, મારે તો મન જોઈએ છે, મારે તો એનું મન જોઈએ છે. બસ એ મારા મનમાંથી ખસે નહીં. આપણા મહાપ્રભુજીએ પણ કહ્યું છે ને, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાવું તેનું નામ સેવા. કાયાની ભૂખ તો મોહ છે, વાસના છે. મારે તો એ કંઈ જોઈતું નથી, મારે તો એને હૈયું આપી દેવું છે. કન્હાઈ ગોરધન નથી, ગોરધન તો હાડચામનો માણસ છે. કન્હાઈ રૂપ માણસનું છે, પણ માણસ નથી, દેવ હશે. ના ના, દેવ તો પાંગડા હોય, વિષયી હોય, સુખ માટે તરફનારા હોય. કન્હાઈ એવો નથી, એ તો દેવોનો દેવ છે, પરમાત્મા છે, પરમેશ્વર છે. મારે મન આત્માના પતિ છે. પતિવ્રતા પત્ની પતિના ચરણે સર્વ સમર્પણ કરે. કન્હાઈ મારા આત્માનું સમર્પણ સ્વીકારશે? આજે ખબર પડી જશે. ચંદ્રા મનમાં વિચાર કરતી હતી ને નિત્યક્રમ પરવારતી રહી. ભાદરવાના ઓતરા ચિત્રાના તાપે એને પરસેવે રેપઝેપ કરી દીધી હતી. તે નવાણિયામાં ગઈ, શીતળ જળની ધારા નીચે બેસી ગઈ, સ્નાન કરી, વસ્ત્રાભૂષણ સજ્જ થઈ, આસમાની ઘેરદાર લહેંગો ચોળી પર પચરંગ લહેરિયું છટાથી પહેર્યું, નખશીખ આભૂષણ પહેર્યા, કંઠમાં મોતીનો નવસર હાર પહેર્યો, અરીસા સામે છેલ્લી નજર નાખતી ઊભી રહી. એના રૂપ લાવણ્ય પર એ પોતે જ મોહી ગઈ. અરીસા આગળ ડાબા જમણા પડખાને ધરતી નિરખતી ચંદ્રા પોતાના ઠસા પર પોતે જ વારી ગઈ. સુમંગલાએ ટહુકો કર્યો, ચંદા, ઓ ચંદા, ચાલો તૈયાર. ચંદ્રા અરીસા પાસેથી ખસી હીરની ઉઢાણીને ઉપર ગોરસની ગોરસી ધરી ઘરમાંથી નીકળી. માં, બડી બેન સાથે ગોરસ વેચવા જાઉં છું, છાક તમે પહોંચતું કરજો. કાકી માં, બધા સાથે છીએ, વહેલું મોડું થાય તો ચિંતા ન કરશો, સુમંગલાએ કહ્યું. ચંદ્રા શેરીમાં આવી. શેરીમાં રૂપરંગનો સાગર છલકાતો હતો. વ્રજનું ગોકુળનું જોબન હૈયે ચડ્યું હતું. એકે એક ગોપી લક્ષ્મીને લજાવે એવા લાવણ્યથી લસતી હતી. ચુંદડી અને લહેરિયાના રંગ હવામાં લહેરાતા હતા. નુપુર ઝનકારથી ગામ ગાતું હતું. એક વૃદ્ધે ટકોર કરી, આ લશ્કર કોને જીતવા જાય છે? સૌની ચાલમાં ઝડપ હતી, કંઠમાં મંગલ ગીત હતું, કેળમાં લલિત લચક હતી. આંખોય સંગ ગોવર્ધનના માર્ગે ફંટાયો. દાનઘાટી દૂરથી દેખાઈ. પગ ઉપર અચાનક અનાયાસ બ્રેક લાગી ગઈ. અલી, પેલો માખણચોર અહીં જ ક્યાંક છુપાયેલો હશે, પાછળ ચાલતી શ્રીદેવીએ બૂમ પાડી. ઓહો, આમ તો બહુ ડંફાસ મારે છે, એનાથી ડરીને આજે કેવી પાછળ ચાલે છે? વિશાખાએ ટોણો માર્યો. એના જેવું કોણ થાય? આપણી તો સ્ત્રીની જાત રહીને, શ્રીદેવી બબડતી હતી.
તો તું એકલી જ સ્ત્રી છે નવાઈની? સુચિત્રાએ કહ્યું. અરે ઝઘડોમાં લડનાર આવે ત્યારે લડવા બળ સાચવી રાખો, સુમંગલા બોલી આવી રીતે. તે ચંદ્રા સાથે સૌથી આગળ હતી. ચંદ્રા કહેતા ચંદ્રાવલીજી. વ્રજ વનિતાઓનું વૃંદાવન ઘાટીની સાકરી ખોરમાં પ્રવેશ્યું. જમણા હાથે ઊંચા ઊંચા ગિરિરાજજી હતા. ગિરિરાજજી ઉપર વૃક્ષો હતા. વૃક્ષોની આડમાં ગિરિરાજજી ઢંકાયા હતા. ડાબા હાથે વૃક્ષોની ઝાડી હતી. વચ્ચે સાંકડો કેળો જેવો રસ્તો 2-3 માણસ એકમેકને દબાઈને માંડ સાથે ચાલી શકે. નીચે માખણથી મુલાયમ વ્રજરજ ઉપર આકાશના દર્શન ન થાય. સૌ ડાબે જમણે નજર રાખતા સતર્ક થઈને ચાલતા હતા. અડધો રસ્તો તો હેમખેમ પસાર થઈ ગયો. ચંદ્રાના મનમાં ચટપટી થવા લાગી. વચન આપ્યું હતું ને નહીં પાડે. જોઈએ સત્ય વચની છે કે નહીં. શ્રીદેવી જેવીઓના કાળજે થોડી ધરબત થઈ હતી. છુપાયો હશે તોય આટલું મોટું ટોળું જોઈ સામે આવવાની હિંમત જ નહીં કરે. ત્યાં તો પર્વત પરની ઝાડીઓ પાછળથી કોલાહલ સંભળાવા લાગ્યો. પર્વતના શિખર પરથી ધડબડ નીચે ઉતરવાના અનેક પદરવ ઘસી આવ્યા. એ બધામાં એક સત્તાવાહી અવાજ હતો. સૌએ તેને પહેચાન્યો. શ્રી ગોવર્ધન કી શિખર તે હો, મોહન દીની ટેરા, અંતરંગ સો કહત હૈ સબ, ગ્વાલિન રાખો ઘેર, નાગરી દાન દે. પ્રિય વૈષ્ણવો, આગળ સખાઓ અને પાછળ નંદકુંવર લાલ સુથન સોસની લાલ રંગની બેવડી કાચની, શ્યામ ચોળી, લાલ પીતાંબર, હીરાના 16 આભૂષણ ને હીરાનું મુકુટ, લાંબી વેણી ખભેથી આગળ સરકી આવી હવામાં ઉડતી હતી. સૌ નંદકુંવરને દેખતા જ રહી ગયા. ચરણ અટકી ગયા. મુખ સ્તબ્ધ બની ગયા. મોહનની ભૂરકીમાંથી ભાનમાં આવતા સૌ ઝડપથી આગળ વધવા લાગ્યા. સખાઓ ચિલ્લાયા, ગ્વાલિન રોકી ના રહે હો, ગ્વાલ રહે પચિહારા, અહો ગિરિધારી દોરિયો સો, અહો ગિરધારી દોરિયો સો, કહ્યો ન માનત ગ્વાલ, નાગરી દાન દે. ચલી જાત ગોરસ મદ માતી, માનો સુનત નહીં કાના. હવે વર્ણન કરે છે કે ત્યાં તો દોરી આએ મન ભાવતે, સો રોકી અંચલતા. એટલે નંદકુંવરે આવતા જ સૌથી આગળ ચાલતી ચંદ્રાના પચરંગી લહેરિયાનો છેડો હાથમાં પકડીને પોતાના તરફ ખેંચ્યો. સાથોસાથ પરસ્પરની નજરો પણ લોહ ચુંબકની જેમ ખેંચાઈ. નજરો વાતો કરતી રહી. વચન પાડ્યું છે ને, એ તો સ્નેહનો સ્વભાવ છે. રસશાસ્ત્ર શીખવું છે ને, ગુરુ દક્ષિણા શી લેશો? શીખવ્યા પછી માંગીશ. આપવાની ત્રેવડ નહીં હોય તો સમજીને માંગીશ. ભલે. એટલે અહીં ચંદ્રાવલીજી અને શ્યામસુંદર વચ્ચેનો સંવાદ છે. પ્રભુ કહે છે કે જો મેં વચન પાડ્યું ને, આ તો સ્નેહનો સ્વભાવ છે, તારે રસશાસ્ત્ર શીખવું છે ને, એમ પ્રભુ પૂછે છે. તો ચંદ્રાવલીજી કહે છે કે ગુરુ દક્ષિણામાં શું લેશો? એટલે પ્રભુએ કહ્યું કે શીખવ્યા પછી માંગીશ. આપવાની ત્રેવડ નહીં હોય તો શું કરીશ? ચંદ્રાવલીજી એમ પૂછ્યું તો પ્રભુ કહે છે કે તું આપી શકીશ ને એવું જ માંગીશ. એટલે ચંદ્રાવલીજી કહે, ભલે. હું શબ્દોથી નથી શીખવતો હો, આચરણથી શીખવું છું, છતાં બતાવી દઉં. પહેલો પાઠ થી ઝકઝોરીનો, મર્મ વચનોનો, વાંકી ભ્રુકટીનો તીખાશમાં મીઠાશ છે. સમજણ પડી? તો ચંદ્રાવલીજી કહે ના. પ્રભુ કહે સમજાવું. નંદનંદને ચેષ્ટા શરૂ કરી.
एक भुजा कंकन गहे, एक भुजा गहे चीर, दान ले न ठाड़े भये हो, दान ले न ठाड़े भये, गहवर कुंज कुटीर, नागरी दान दे. નંદનંદન જાણે ચંદ્રાવલીજીને પહેલી જ વાર જોતા હોય ને તેવા ભાવથી પૂછવા લાગ્યા, કહા કી હો ગ્વાલિની, કહા તિહારો નામ, નાગરી દાન દે. તો જવાબ આપ્યો, બરસાને કે ग्वालनी प्यारे, बरसाने की ग्वालिनी प्यारे, चंद्रावली मेरो नाम, मोहन जान दे. ત્યાં કૃષ્ણ તિરછી નજરે બોલ્યા, बहुत दिना तुम बच गई हो, दान हमारो मार, आज हो ले हो अपनो, दिन दिन को दान संभार, नागरी दान दे. ચંદ્રાવલીએ ચોમેર નજર ફેરવી સખીઓ થોડુંક અંતર રાખી ઊભી હતી. હોઠમાં હસતી હતી, કૌતુક ભરી નજરે ખેલ જોતી હતી. ચંદ્રાવલીએ પણ કમર કસી. યહ માર્ગ હમા નિત ગઈ, કબહુ સુન્યો નહીં કાન, આજ નહીં યહ होत है सो, आज नहीं यह होत है सो, मांगत गोरस दान, मोहन जान दे. ત્યાં જવાબ મળ્યો. એટલે હવે શ્યામ સુંદર જવાબમાં કહે છે, તુમ નવીન નવ નાગરી હો, નૂતન ભૂષણયં, नयो दान हम मांगी है सो, नयो दान हम मांगी है सो, नयो बन्यो यह रंग, नागरी दान दे. એટલે વધારામાં નંદકુંવરે મુખમાંના તાંબુલની પિચકારી ચંદ્રાના પાલો ઉપર છેકી ચંદ્રા છેડાઈ. કહા ભયો મન ભાવતે, મેરે અંચલ પીક લગાય. સામેથી નફટ જવાબ આપ્યો, કહા ભયો અંચલ લગી, પીક હમારી જાય, યા કે બદલે ગ્વાલિની મેરે, या के बदले ग्वालिनी मेरे, नयनन पीक लगाय, नागरी दान दे. ત્યાં તો ચંદ્રાવલી છેડાઈ. સુધે વચન બોલીએ હો, લાલન गोरस दान, जैसे हम कछु कहत है प्यारी, ऐसी तुम कहले हूँ, मान माने सो कीजिए प्यारी, मन माने सो कीजिए प्यारी, दान हमारो देहू. એટલે પ્રભુ કહે છે, તારું જે મન થાય એ કર, પણ તારે અમને દાન તો દેવું જ જોશે. ચંદ્રાવલી જોયું કે સંઘની બધી સખીઓ મોકાનો લાભ લઈને રફુચક્કર થઈ ગઈ છે. તે એકલી રહી ગઈ છે. તે ઢીલી પડી અને વિનવવા લાગી, તુમ અકેલે હમ અકેલે, बात नहीं कछु जोगा,
तुम तो चतुर प्रवीण हो, तुम तो चतुर प्रवीण हो, कहाँ कहेंगे लोग મોહન જાન દે. એટલે ચંદ્રાવલીજી હવે ઢીલા પડી ગયા અને કહે છે કે સખી સબ દૂર નિકસી ગઈ, તુમ રોકી વનમાં. એટલે બધી સખીઓ દૂર ચાલી ગઈ છે અને તમે મને વનમાં રોકી લીધી છે. સખી સબ સખી સબ દૂર નિકસ ગઈ હો, તુમ રોકી વનમાં જા, घर तो दारुण सांस है, यहाँ लगी है सांझ મોહન જાન દે. પણ એ માને તો મોહન શાના? પ્રીતમને પીગળાવવા ચંદ્રાવલીજીએ બીજી દલીલ કરી. તુમ ઓઢી હૈ કામરી હો, હમ પહેર્યો હૈ ચીરા, ઉમડી ઘુમડ આઈ બાદરી, ઉમડ ઘુમડ આઈ બાદરી, અબ કહા બરસાવત નીર મોહન જાન દે. એટલે નંદકુંવર તો એમની વાત ઉપર અડગ છે. ભરે જાત હી શ્રીફલ કંચન, કમલ બસન સોઢાક, દાન જો લાગત તાહી કો તુમ, દાન જો લાગત તાહી કો તુમ, દે કર જાહો નિસંક નાગરી દાન દે. એટલે હવે ચંદ્રાવલીએ માર્મિક વાત કહી. प्रीत ही में राखिए हो, प्रीत ही में राखिए सो, प्रगट किए रस जाय, आप चालसो चालिए हो, यही बड़े न की रीता, ऐसी कबहु न कीजिए प्यारे, ऐसी कबहु न कीजिए प्यारे, हसे लोग विपरीत મોહન જાન દે. એટલે નખરાળા કુંવર સમજવા તૈયાર જ નથી. એટલે કહે છે, તેરો ગોરસ ચાખવે કો, मन मेरो ललचाया, पूरन ससी कर पाय के हो, पूरन ससी कर पाय के हो, चकोर नदीर धराय નાગરી દાન દે. હવે તો ચંદ્રાવલીની ધીરજ ખૂટી ગઈ, એનો ગુસ્સો પ્રકટ થયો. गोरे श्री नंद राय जूहो, गोरी यशोमति माया, तुम याहित जो सावरे प्यारे, तुम याहित जो सावरे, ऐसे लक्षण पाय मोहन जान दे. પણ નંદકુંવર તો જવાબ વાળવામાં કમ નથી, રસશાસ્ત્ર શીખવવા બેઠા છે ને. એટલે કહે છે, મન મેરો તારન બસે, और अंजन की रेखा, चोखी प्रीत ही ये बसे प्यारी, चोखी प्रीत ही ये बसे प्यारी, वाते सावल भेख नागरी दान दे. ત્યાં તો ચંદ્રાએ ટોણો માર્યો, ઠાલે ઠૂલે फिरत हो और कछु नहीं काम, बाट घाट फिरत फरो
बाट घाट फिरत फरो आनन मानत श्याम મોહન જાન દે. નંદનંદન હસી પડ્યા. એમનું હાસ્ય કહેતું હતું, પગલી તું શું ભણે? ભલભલા ધ્યાની, યોગી, ઋષિ, તપસ્વી મને પૂરો જાણી શક્યા નથી, છતાં તને મારું સ્વરૂપ બતાવી દઉં. યહી હમારો રાજ હૈ વ્રજ મંડલ સબ ઠોર तुम हमारी कुमुदिनी प्यारी तुम हमारी कुमुदिनी हम कमल वदन के बोर मोहन नागरी दान दे व्रज वृंदावन गिरी नदी पशु पंछी सब संग इन सो कहा दुराई प्यारी इन सो कहा दुराई प्यारी तुम हो मेरो अंग नागरी दान दे. આટલું કહેતા તો મોહને ચંદ્રાવલીના શિર પરથી ગોરસી પકડી લીધી. પારસમણીના સ્પર્શે લોખંડ સોનું બની જાય તેમ શ્રી હસ્તના સ્પર્શે ગારાની ગોરસી સોનાની થઈ ગઈ. મોહન કંચન કલશિકા શીશલીની ઉતાર મોહન કંચન કલશિકા શીશલીની ઉતાર. એટલે ચંદ્રાવલી સુકુમારી હતી. ભાદરવાના તાપમાં ઝગઝોરીનો તાપ ઉમેરાયો હતો. મનમાં ભય અને આનંદ ટકરાતા હતા. પરિણામે મુખમંડલ પર ઓસબિંદુ ઝળકે તેમ શ્રમકળોથી મંડિત થયું હતું. વૃક્ષની નમેલી 4-6 ડાળીઓ તોડીને મોહનજીએ ચંદ્રાવલીને પવન પાંખવા માંડ્યો. ચંદ્રાવલી શરમાતી ગઈ. શ્યામનો કોમળ શ્રી હસ્ત ચંદ્રાવલીના હસ્તને સ્પર્શ્યો. પંજામાં પંજો પકડાયો. સ્નેહવાણી નિસરી. પ્રભુ કહે છે, શ્રમિત ભઈ હો ચલો કુંજ में ને કપલોટુ પાય. ચંદ્રાવલી ના કહેવાની સ્થિતિમાં જ ન હતી. અંશ ભુજા ધરી બે ચલે પ્યારી ચરણની હોર. અતિ સુખ પાયો સુંદરી અતિ સુખ પાયો સુંદરી વૃંદા વિપિન વિલાસ. ગોવિંદ પ્રભુ શ્યામ મિલે તબ પૂજી મન કી આશ. ઓ શ્રીનાથજી, ગોવિંદ પ્રભુ શ્યામ મિલે તબ પૂરી મન કી આશ. હવે અહીં કહે છે કે ચંદ્રા નટખટ નાગરે બહુ છેડછાડ કરી. સુમંગલાએ પૂછ્યું, બડી બેન તમે મને રેઢી મૂકીને જતા રહ્યા ને? બેના શું કરું તું જ કહે, પછી તો કેમ નહીં છૂટી? મેરી ભરી મટુકિયા લે ગયો. એટલે કહે છે ચંદ્રાવલીજીને સુમંગલા એની બેન પૂછે છે કે શું કર્યું, એને છેડછાડ કરી તારી સાથે? એટલે ચંદ્રાવલીજી કહે છે, મેરી ભરી મટુકિયા લે ગયો રે મેરી ભરી મટુકિયા લે ગયો રે. આપુન ખાત ગ્વાલહી ખવાવત રીતિ હરી મોહે દે ગયો રે. વૃંદાવન કી સઘન કુંજ में ऊंची नीति मोसो कही गयो रे. परमानंद व्रज वासी सावरो अंगुष्ठ दिखाय रस ले गयो रे मेरी भरी मटुकिया ले ગયો રે. રાતે ઢોલિયામાં સૂતા સૂતા ચંદ્રાવલી દાનલીલાના સુખને મમડાવતી વિધાતાને અરજ કરતી હતી.
અહો વિધના તોપે અચરા પસારી માંગુ, અહો વિધના તોપે અચરા પસારી માંગુ, જનમ જનમ દીજે યાહી વ્રજવસીઓ, અહિર કી જાતિ સમીપ નંદ ઘર, ધરી ધરી ન શ્યામ હેર હેર હસીવો, દધી કે દાન મિસ વ્રજ કી વિઠિન में, જક જોરન અંગ અંગ કો પરસેવો, ચિત સ્વામી ગિરી ધરન શ્રી વિઠ્ઠલ, સરદ રે નરસ રાસ કો વિલસવો, અહો વિધના તોપે અચરા પસારી માંગુ, અહો વિધના તોપે અચરા પસારી માંગુ. હે વિધાતા, હું તમારી પાસે પાલો પાથરીને માંગુ છું કે મને આ જ વ્રજમાં દર વખતે જન્મ આપજો, તેમાંય આ અહિરની જ્ઞાતિમાં જ જન્મ આપજો અને નંદના ઘર નજીક રહેવાનું ભાગ્ય આપજો, જેથી હું વારંવાર શ્રી શ્યામને મળી શકું અને એમની સાથે હાસ્ય વિનોદ કરી શકું. દધીના દાણના બહાને વ્રજની કેડીઓમાં ખેંચાતાણી થતા પરસ્પરના અંગ સ્પર્શનું સુખ મળે અને શ્રી ગિરધર સાથે શરદની રાતે રાસ વિલાસનું સુખ પણ મળે. હે વિધાતા, હું આપની પાસે પાલો પાથરીને આ માંગુ છું. તો પ્રિય વૈષ્ણવો, અહીં ચંદ્રાવલીજી ક્યાં વિધાતાને કહી રહી છે? તો આપણા વૈષ્ણવોના વિધાતા શ્રી યમુનાજી છે. એટલે જ કહેવાય છે ને કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. ભાગ્યમાં હોય તે તો યમુનાજી આપે, પરંતુ જે ભાગ્યમાં ન હોય ને એવું સૌભાગ્ય પણ શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે અને સૌભાગ્યના રૂપમાં આપણને શ્યામ સુંદર પ્રાપ્ત થાય છે. માટે અહીં શ્રી ચંદ્રાવલીજી યમુનાજીને વિનંતી કરે છે કે અહો વિધના તોપે અચરા પસારી માંગુ. તો ચાલો આ યમુનાજી કેવું સૌભાગ્યનું દાન કરે છે તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. આ પદનું આપણે ખૂબ જ સુંદર ભાવ દર્શન કરવાના છીએ, એક નવા જ રૂપમાં. કારણ કે 4 પુસ્તકોનું સંકલન એક સાથે લઈશું, એટલે તેમાં કાલિંદી બેટીજીના વચનામૃત, રમેશભાઈ પરીખે દર્શાવેલો ભાવ, તેમજ યમુના રસ દર્શન ગુજરાતી અને હિન્દી બંને ભાવ આપણે આ બધું જ લઈશું કે જેના કારણે ખૂબ જ આનંદ આવશે. ભાગ્ય અને સૌભાગ્યનો સામાન્ય અર્થ સમજીએ તો આપણા ભાગ્યમાં જે છે તે તો શ્રી યમુનાજી આપે જ છે, પરંતુ જે ભાગ્યમાં નથી તેવું દુર્લભ પણ શ્રી યમુનાજી આપણને દાનમાં આપે છે. એક ભાવ એ પણ લઈ શકીએ કે યમુનાજી લૌકિક તો આપે જ છે, લૌકિક સુખ તો આપે જ છે, પરંતુ અલૌકિક સુખ પણ આપે છે, અલૌકિક આનંદ પણ આપે છે. આ પદને ખૂબ જ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. બાત લૌકિક તજ પુષ્ટિ યમને ભજો, લાલ ગિરિધર નવર તબ મિલે. ભગવદીય સંગ કર બાત ઇનકી લહે, સદા સાનિધ્ય રહે કેલી में. નંદદાસ પ્રભુ તાપ રીજી રહે, તાકો શ્રી યમુના સર્વસ્વ જુદે. શ્રી યમુનાજી લૌકિક અને અલૌકિક સુખો આપનારા છે, તેથી પુષ્ટિ જીવોએ લૌકિક વિચાર છોડી પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુના મહારાણીજીને સેવવા તો તેમને ગિરિધરલાલ મળશે. વાલા વૈષ્ણવો, ખાસ આ માટે જ મેં આ પદ લીધું છે કે અહીં કહ્યું છે કે શ્રી યમુનાજી લૌકિક અને અલૌકિક સુખો આપનારા છે, તેથી પુષ્ટિ જીવોએ લૌકિક વિચાર છોડી પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુના મહારાણીજીને સેવવા તો તેમને શ્રી ગિરધરલાલ મળશે. પુષ્ટિ જીવોએ ભગવદીઓનો સંગ કરી તેમની પાસેથી શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવું. શ્રી યમુનાજીના સાનિધ્યમાં શ્રી ઠાકોરજી સદા લીલા વિહાર કરે છે. શ્રી વલ્લભવર જેમના ઉપર કૃપા કરે
તેમને શ્રી યમુનાજી વશ થાય છે. હવે વિવરણ જોઈએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જ દેઈ. શ્રી યમુનાજી પોતાના ભક્તોને ભાગ્ય અને સૌભાગ્ય બંને આપવાનું સામર્થ્ય ધરાવે છે. દેવી જીવોમાં મર્યાદા ભક્તો અને પુષ્ટિ ભક્તોનો સમાવેશ થાય છે. બંનેના સ્વભાવ, સાધનો અને ફળ અલગ અલગ છે. વાલા વૈષ્ણવો, એકદમ ધ્યાન આપજો. દેવી જીવોમાં મર્યાદા ભક્તો અને પુષ્ટિ ભક્તોનો સમાવેશ થાય છે. બંનેના સ્વભાવ, સાધનો અને ફળ અલગ અલગ છે. મર્યાદા ભક્તો પણ શ્રી યમુનાજીની ભક્તિ કરે છે. પુષ્ટિ ભક્તો પણ શ્રી યમુનાજીને ભજે છે. શ્રી યમુનાજી ભક્તના અધિકાર પ્રમાણે ફળ આપે છે. મર્યાદા ભક્તોને ભાગ્ય એટલે કે લૌકિક સુખથી લઈને મોક્ષ પર્યંતનું પારલૌકિક સુખ આપે છે. પુષ્ટિ ભક્તોને સૌભાગ્ય એટલે અલૌકિક શ્રી ઠાકોરજીનું સુખ આપે છે. કેટલાક ભગવદીઓના મતે અહીં કેવળ પુષ્ટિ ભક્તોની જ વાત છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોને જ ભાગ્ય અને સૌભાગ્યનું દાન કરે છે. પુષ્ટિ ભક્તો કદી સકામ ભાવવાળા હોતા નથી. પુષ્ટિ ભક્તો નિષ્કામ ભાવવાળા હોય છે. તેથી પુષ્ટિ ભક્તોના સંબંધમાં ભાગ્યનો અર્થ લૌકિક સુખ કે પારલૌકિક મોક્ષનું ફળ ઉચિત નથી. પુષ્ટિ ભક્તો લૌકિક સુખની તો સ્વપ્નમાંય અપેક્ષા રાખતા નથી. પુષ્ટિ ભક્તોને મુક્તિ મીઠા જેવી ખારી લાગે છે. તેઓ કદી મુક્તિની અપેક્ષા રાખતા નથી. એટલે પુષ્ટિ ભક્તોનું ભાગ્ય શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ છે. શ્રી ઠાકોરજી પુષ્ટિ જીવને પોતાનો ગણી તેને પ્રાપ્ત થાય. એ જ પુષ્ટિ ભક્તનું ભાગ્ય. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોને આવા ભાગ્યનું દાન કરે છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનો સ્વભાવ પણ બદલી નાખે છે. શ્રી ઠાકોરજીનો મૂળ સ્વભાવ મુક્તિ આપવાનો છે. તેથી તેમનું નામ મુકુંદ પડ્યું. શ્રી યમુનાજીની વિનંતીથી શ્રી ઠાકોરજી પુષ્ટિ જીવોને પુષ્ટિ ભક્તિનું દાન આપનારા થયા. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તનો ભાવ શ્રી ઠાકોરજીમાં વધારે છે, તેમ શ્રી ઠાકોરજીનો ભાવ પુષ્ટિ ભક્તમાં વધારે છે. શ્રી ઠાકોરજીની પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થવી એ પુષ્ટિ ભક્તનું ભાગ્ય છે. આવું ભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી મળે છે. શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય પછી પ્રેમથી વશ થાય, ભક્તની પાછળ પાછળ ફરતા થાય. શ્યામ લાગ્યો સંગ ડોલે. ભક્તની અલૌકિક ઈચ્છા પૂરી કરનારા થાય ત્યારે એમ કહેવાય કે તે પુષ્ટિ ભક્તનું સૌભાગ્ય છે. શ્રી ઠાકોરજીને વશ કરવાનો સૌભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી જ મળે છે. અન્યથા કોઈ રીતે શ્રી ઠાકોરજી વશ થતા નથી. આવું અલૌકિક સૌભાગ્યનું દાન શ્રી યમુનાજી કરે છે. ભાગ્ય અને સૌભાગ્ય શબ્દોનો એક ત્રીજો અર્થ પણ થાય છે. ભાગ્ય એટલે ભગવાન કૃષ્ણ અને સૌભાગ્ય એટલે શ્રી યુગલ સ્વરૂપ. એકલા કૃષ્ણ કહેતા વિપ્રયોગાત્મક સ્વરૂપ અને શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપ કહેતા સંયોગાત્મક સ્વરૂપ. સંયોગ અને વિપ્રયોગ શૃંગાર રસના બે દળ છે. બંને દળ પૂર્ણતઃ પ્રાપ્ત થાય ત્યારે જ પૂર્ણ શૃંગાર રસાત્મક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એ અલૌકિક અનુભવ માટે સંયોગ અને વિપ્રયોગના ઉભય સ્વરૂપની આવશ્યકતા રહે છે. આવું ઉભય ભાવાત્મક સ્વરૂપ એટલે પુષ્ટિ ભક્તનું ભાગ્ય અને સૌભાગ્ય. આ યુગલ સ્વરૂપ શ્રી યમુનાજીને વશ છે. શ્રી યમુનાજીની જેના ઉપર કૃપા થાય તેને પ્રાપ્ત થાય છે. ભાગ્ય સૌભાગ્યનો ચોથો અર્થ કરવામાં આવ્યો. શ્રી ઠાકોરજી આનંદ રસાત્મક છે. આનંદ રસ બે સ્વરૂપે બિરાજે છે, ઘનીભૂત અને દ્રવીભૂત. ઘનીભૂત આનંદ રસ એટલે સાક્ષાત શ્રી ઠાકોરજીનું સ્વરૂપામૃત. શ્રી ઠાકોરજીનું સ્વરૂપામૃત સૌભાગ્યથી પ્રાપ્ત થાય છે. દ્રવીભૂત આનંદ રસ એટલે શ્રી ઠાકોરજીનું કથામૃત. કથામૃત એટલે ભાગ્ય અને સ્વરૂપામૃત એટલે સૌભાગ્ય. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તોને આવા ભાગ્ય સૌભાગ્યનું દાન કરે છે. એક ગરીબ બ્રાહ્મણ હતો, વૃંદાવનમાં રહેતો. રોજ યમુના સ્નાન કરવા જાય. તે દરરોજ શ્રી યમુનાજીને વિનંતી કરે કે મારી એકની એક દીકરીના લગ્ન માટેની જરૂરી જોગવાઈ કરી આપજો. દીકરીનું લગ્ન લેવાનું થયું. શ્રી યમુનાજીએ તેના પર કૃપા કરી. કિનારા પરની રેતીમાં તેને કિંમતી હીરો દેખાયો. ગરીબ બ્રાહ્મણે હીરો ઉંચકી લીધો, પરંતુ એને ખબર ન હતી કે તે બહુમૂલ્ય હીરો છે. એણે કાચનો ટુકડો માની તે જળમાં ફેંકી દીધો. આવા અનેક લોકો
પોતાને લૌકિક દુઃખોમાંથી છોડાવવા શ્રી યમુનાજીને કાલાવાલા કરે છે. શ્રી યમુનાજી પાસે ખોળો પાથરીને લૌકિક સુખો માંગે છે. એમાં પુષ્ટિજીવો પણ બાકાત નથી. ઘણા અણસમજુ પુષ્ટિજીવો શ્રી યમુનાજીના ચુંદડી વગેરેના મનોરથો લૌકિક સુખ મેળવવાની વૃત્તિથી કરે છે. નંદદાસજી તેમને ટોકે છે અને કહે છે, બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો. હે વૈષ્ણવો, તમે લૌકિક વિચારો છોડી, લૌકિક સુખ તો મૃગજળ જેવું છે. તે કદી કોઈને કાયમ માટે મળ્યું નથી. એનાથી કોઈ સુખી થયું નથી, કોઈ એનાથી ધરાયું પણ નથી. મહામહેનતે મળેલ મનુષ્ય દેહ અને મનુષ્ય જીવન એ લૌકિક સુખની દોડમાં ગુમાવી દઈએ છીએ. હું પણ એમાંનો એક હતો, એમ નંદાસજીને કહેવાનું છે. તેઓ કહે છે, લૌકિક સુખ મેળવવાના બધા વિચારો છોડી દો, અલૌકિક સુખને તમારું લક્ષ્ય બનાવો. અલૌકિક સુખ એટલે શ્રી ઠાકોરજીની સાક્ષાત પ્રાપ્તિ. એનાથી ઓછું કોઈ સુખ કદાપી પુષ્ટિજીવને ખપે નહીં. આપણે આપણું સાચું હિત ઈચ્છતા હોઈએ તો લૌકિક સુખ પાછળની દોટ મૂકી દઈ અલૌકિક સુખની અભિલાષા રાખી શ્રી યમુનાજીનું સેવન કરીએ. નંદદાસે પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુનાજીનું સેવન કરવાનું કહે છે. એનો અર્થ એ થયો કે શ્રી યમુનાજીનું બીજું એક મર્યાદા સ્વરૂપ પણ છે. શ્રી ભાગવતમાં તે સ્વરૂપને કાલિંદી તરીકે ઓળખવામાં આવ્યું છે. કાલિંદીજીએ કહ્યું છે કે હું યમુના જળમાં વસું છું. આ કાલિંદીજી પણ સૂર્યપુત્રી છે. સૂર્યના બે પત્ની હતા, એકથી શ્રી યમુનાજી અને બીજાથી શ્રી કાલિંદીજી. કાલિંદીજી મર્યાદા દેવી સ્વરૂપ છે, જે મર્યાદા ભક્તોની કામનાઓ પૂર્ણ કરે છે. યમુનાજીના કિનારે આવતા મર્યાદા અને પ્રવાહી જીવો આ કાલિંદીજીની પૂજા ઉપાસના કરે છે અને તેમની પાસે વરદાન માંગે છે. આપણા સેવ્ય કાલિંદીજી નથી, આપણા સેવ્ય શ્રી યમુનાજી છે. મથુરામાં આપણા તીર્થ પુરોહિતો આપણી પાસે જે યમુના પૂજન કરાવે છે તે આ કાલિંદીજીનું પૂજન હોય છે. શ્રી ઠાકોરજીના ચોથા સ્વામીની પુષ્ટિ સ્વરૂપ શ્રી યમુનાજીનું પૂજન હોતું નથી, કારણ કે પુષ્ટિ માર્ગમાં પૂજા નથી, સેવા છે. પુષ્ટિ ભક્તો શ્રી યમુનાજીની સેવા કરે, પૂજા ન કરે. શ્રી યમુનાજી એકલા પણ સેવાતા નથી. તેમનું સેવન હંમેશા શ્રી ઠાકોરજીની સાથે યુગલ સ્વરૂપે જ થાય છે. એકલા શ્રી યમુનાજીની સેવા થતી નથી. આથી વિશ્રામ ઘાટ કે ઠકરાણી ઘાટે આપણે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને સાથે સાથે પધરાવીને સેવા કરીએ છીએ, ભોગ ધરીએ છીએ. આવા પુષ્ટિ સ્વરૂપા શ્રી યમુનાજીને જાણીને પુષ્ટિજીવોએ એમના જ કથા કીર્તન સ્મરણ અને સેવા કરવા જોઈએ. એમ કરવાથી પુષ્ટિ પ્રભુ શ્રી ગિરધરલાલ અવશ્ય મળે છે. અન્ય કોઈ રીતે શ્રી ઠાકોરજી પ્રાપ્ત થતા નથી. ગોવિંદ સ્વામીએ કહ્યું કે પ્રીતમ પ્રીત હિતે પૈયે. પ્રિયતમ પ્રભુ કેવળ શુદ્ધ પ્રેમથી જ મળે છે, પરંતુ આ કેવળ શુદ્ધ પ્રેમનું દાન કરનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી વિના જીવને કેવળ શુદ્ધ પ્રેમ પ્રાપ્ત થતો નથી. એટલે અહીં કહ્યું કે શ્રી યમુનાજીની કૃપા વિના, શ્રી યમુનાજીની પ્રસન્નતા વિના શ્રી ઠાકોરજી મળતા નથી. લાલ ગિરિધર નવર તબહી પૈયે. આપણે તો શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપથી અજાણ છીએ. ગાડરિયા પ્રવાહની જેમ ગોકુળ મથુરા જઈએ ત્યારે યમુના સ્નાન, યમુના પાન, યમુના પૂજન કરીએ છીએ. કોઈ કહે આમ કરો તો તેમ કરીએ. પોપટની જેમ યમુનાષ્ટક ગગડાવી જઈએ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે જ્યાં સુધી મહાત્મ્યનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રેમ થાય નહીં. શ્રી ઠાકોરજીમાં પ્રેમ કરવા માટે શ્રી ઠાકોરજીના મહાત્મ્યનું જ્ઞાન જરૂરી છે. તેમ શ્રી યમુનાજીમાં પ્રેમ કરવા માટે શ્રી યમુનાજીના મહાત્મ્યનું જ્ઞાન પણ જરૂરી છે. મર્યાદા સ્વરૂપા શ્રી યમુનાજી વિશે પદ્મ પુરાણમાં ગર્ગ સંહિતાના યમુના ખંડમાં ઘણું બધું કહેવાયું છે. ત્યાં શ્રી યમુના કવચ, શ્રી યમુના પટલ, શ્રી યમુના સહસ્રનામ વગેરે છે. પરંતુ તે મર્યાદા યમુનાજી સાથે સંબંધ ધરાવે છે. એ વાતની સમજ આપણને ન હોવાથી આપણે એ બધા સ્તોત્રોનો પણ પાઠ કરીએ છીએ. તે ફળ પ્રાપ્ત કરવું છે, જે ફળ પ્રાપ્ત કરવું છે તે તેનાથી સિદ્ધ થતું નથી. શ્રી યમુના સહસ્ત્ર નામ વિશે કહેવાનું કે આપણે પુષ્ટિભાવ હૃદયમાં ધારણ કરીને શ્રી યમુના સહસ્ત્ર નામ કરી શકીએ. કારણ કે કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં સાંભળ્યું હતું કે શ્રી યમુના સહસ્ત્ર નામનું આપે વચનામૃત કર્યા હતા, પરંતુ એમણે જે ભાવ દર્શાવ્યો
તે બધો પુષ્ટિ પ્રકારે ભાવ દર્શાવ્યો હતો. એટલે આપણે પુષ્ટિ પ્રકાર લઈને ચાલવાનું. એટલે નંદદાસજી શ્રી યમુનાજીનો સાચો મહાત્મ્ય જ્ઞાન મેળવવાનો બીજો રસ્તો બીજી કડીમાં બતાવે છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો લાલ ગિરિધર નવર તબ મિલેહી. ભગવદીય સંગ કર બાત ઇન કી લહે સદા સાનિધ્ય રહે કેલી મેઈ. શ્રી યમુનાજીના અલૌકિક પુષ્ટિ સ્વરૂપને કેવળ ભગવદીઓ જ જાણે છે. વાલા વૈષ્ણવો, એક વાત હજી કહીશ કે અહીં હમણાં યમુના કવચની વાત આવી. મારા લગ્ન થયા ત્યારે મને ખબર ન હતી કે આ યમુના કવચનો પાઠ મર્યાદા પ્રકારનો છે, એ મને ખ્યાલ ન હતો. એટલે મારી પાસે એક પુસ્તક હતું જેમાં સુદર્શન કવચ, નારાયણ કવચ અને યમુના કવચ ત્રણેય એક સાથે પાઠ હતા. અને તેમાં લખ્યું હતું કે વૈષ્ણવો આ સ્તોત્રનો પાઠ કરતા હોય છે. એટલે આપણી કાચી દશાની અધૂરી જાણકારીની વાત માટે હું આપને આ કહી રહી છું. એટલે હું એ ત્રણેય સ્તોત્રનો પાઠ એક સાથે કરતી. પછી જેમ જેમ વચનામૃત સાંભળ્યા તેમ ખબર પડી. ઉપલેટાવાળા શ્રી રસિકરાયજી મહારાજશ્રીએ પણ વચનામૃતમાં કહ્યું હતું કે યમુના કવચ ને એ આપણા પુષ્ટિ માર્ગનો પ્રકાર નથી. કારણ કે એક પુસ્તક અમે સકલ સિદ્ધિદાતા શ્રી યમુનાજી એવું પુસ્તક પધરાવ્યું હતું, તો એમાં આપશ્રીના વચનામૃત હતા, એમાં એ લખેલું હતું. અને સુદર્શન કવચ વિશે મેં ગોવિંદરાયજી વાપીવાળાના વચનામૃતમાં સાંભળ્યું હતું કે સુદર્શન કવચમાં એવું વર્ણન આવે છે કે મારા શત્રુઓને મારી નાખો એવી રીતે. તો આપણા મહાપ્રભુજી કોઈ દિવસ એવું કોઈને મારી નાખવાનું ને એવું ન કહે. એટલે એ આપણા શ્રી મહાપ્રભુજી રચિત સુદર્શન કવચ નથી. અને 84,252 વૈષ્ણવોની વાર્તામાં આ સ્તોત્રનો ક્યાંય ઉલ્લેખ નથી કે સુદર્શન કવચનો પાઠ કરવાની આજ્ઞા કરી કે યમુના કવચનો પાઠ કરવાની આજ્ઞા કરી, એવું ક્યાંય નથી. એટલે પછી જેમ જેમ વચનામૃત સાંભળ્યા અને ખબર પડી એટલે એ સ્તોત્ર હું હવે નથી કરતી. સાવ સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં કરતી હતી, પછી જેમ જેમ ખબર પડી તેમ બંધ કર્યું. અને મારા સાસુએ પણ કહ્યું હતું કે આ યમુના કવચના પાઠનો પ્રકાર આપણામાં નથી. એટલે આ બધું આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે મર્યાદા માર્ગમાં આગળ વધવાનું છે કે પુષ્ટિ માર્ગમાં આગળ વધવાનું છે. સીમિત કૃપા મેળવવી છે કે કૃપાની વર્ષા પ્રાપ્ત કરવી છે, એ આપણે સમજવાનું છે ને આપણે જાણવાનું છે. એટલે જાગ્યા ત્યારથી સવાર. મારી વાત મેં એટલે કરી કે આપણે ખબર પડે પછી તેના ઊંડાણમાં જઈએ, તે પછી તે અમલમાં લેવું જોઈએ. કારણ કે ખબર પડ્યા પછી પણ એ ભૂલોને આપણે કર્યા કરીએ તો તે યોગ્ય કહેવાય કે નહીં એ આપના પર છોડું છું. મને જ્યારથી ખબર પડી ત્યારથી મેં જે જાણીતા હોય તે બધાને કહ્યું કે આવી રીતે વચનામૃતમાં હતું. પરંતુ ઘણા આજ્ઞા લઈને સુદર્શન કવચનો પાઠ કરતા હોય છે. કોઈની તબિયત બહુ ખરાબ હોય ત્યારે પણ આ રીતે પાઠ કરતા હોય છે. એક વૈષ્ણવના મુખે મેં એમ પણ સાંભળ્યું હતું કે કોરોના સમયે પણ આ સુદર્શન કવચનો પાઠ કરતા હતા. એટલે જૈસી જિસકી સોચ એવી રીતે આ તો મારા મનની વાત મેં કહી કે મને ખબર પડી ત્યારથી હું હવે નથી કરતી. અને ગોવિંદરાયજી વાપીવાળા છે એમને ખુલાસા સાથે કહ્યું જ હતું કે કઈ જગ્યાએ આવું નથી કે સુદર્શન કવચનો પાઠ કરવાનું મહાપ્રભુજીએ આજ્ઞા કરી. એટલે બીજા વલ્લભરાયજી છે એ પણ એમને બધું ખુલાસાથી સમજાવ્યું હતું. પાછા આપણા પદમાં આવી જઈએ. આ તો ખૂબ જરૂરી હતું એટલે આપને કહ્યું. ભગવદીય સંગકર બાત ઇનકી લહે. શ્રી યમુનાજીના અલૌકિક પુષ્ટિ સ્વરૂપને કેવળ ભગવદીઓ જ જાણે છે. અષ્ટછા ભગવદીઓ અને અન્ય ભગવદીઓએ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણીને એમનું ગુણગાન કર્યું છે. ત્યાર પછી થયેલા પણ અનેક ભગવદીઓ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને જાણીને તેમનામાં ચિત્ત પરોવીને તેમને ભજે છે. એવા ભગવદીઓ ઉપર શ્રી યમુનાજીની ઘણી કૃપા છે. આવા ભગવદીઓને શોધીને એમનો સંગ કરવો જોઈએ એમ નંદદાસજી કહે છે. ભગવદીઓનો સંગ એટલે શું?
એનો જવાબ એ છે કે ભગવદીઓની નજીક રહેવું, ભગવદીઓની સાથે રહેવું. જેમ ગુરુનું મૌન પણ ઉપદેશાત્મક હોય છે, એમ ભગવદીઓનું આચરણ પણ ઉપદેશાત્મક હોય છે. એ ભગવદીઓ કેવી રીતે શ્રી યમુનાજીનું સેવન કરે છે, કેવી રીતે ગુણગાન કરે છે, શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપમાં કેવો ભાવ રાખે છે, એ બધું ભગવદીઓની સાથે રહીને એમના આચરણમાંથી સમજવું, એનું નામ ભગવદીઓનો સંગ. એ ભગવદીઓને દીનતાથી અને જિજ્ઞાસાથી શ્રી યમુનાજીનું સ્વરૂપ બતાવવા વિનંતી કરવામાં આવે છે. એ ભગવદીઓ ભગવદ વાર્તા રૂપે શ્રી યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. ભગવદીઓના મુખથી શ્રી યમુનાજીનું મહાત્મ્ય જ્ઞાન જાણવું એ પણ ભગવદીઓનો સંગ છે. આમ બંને પ્રકારે ભગવદીઓનો સંગ કરવો જોઈએ, એમ નંદદાસજી સૂચવે છે. ઘણીવાર એવું બને છે કે આપણે સત્સંગમાં જઈએ છીએ, વર્ષો સુધી ભગવદીઓના મુખથી સાંભળતા હોઈએ છીએ, પરંતુ એ મહાત્મ્ય જ્ઞાન એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખતા હોઈએ છીએ. તે હૃદયમાં ઉતારતા હોતા નથી. એના કેટલાક કારણો પણ છે. પહેલું કારણ છે આપણું અભિમાન. અમે જાણી લીધું એવું અભિમાન આવે છે. બીજું કારણ છે મોહ. લૌકિકમાં વધુ પડતો મોહ હોવાથી ભગવદીઓએ કહ્યા પ્રમાણે કરવાની તૈયારી હોતી નથી. ત્રીજું કારણ છે ભગવદીઓમાં અવિશ્વાસ. તેઓ કહે તે બધું સાચું માનવા આપણું મન તૈયાર હોતું નથી. ચોથું કારણ છે આપણો પ્રમાદ. આપણે પ્રમાદવશ સરખી રીતે ભગવદ વાર્તા સાંભળતા નથી. આમ વિવિધ કારણોને લઈને સાંભળેલો અને કરેલો સત્સંગ જીવનમાં ઉતરતો નથી. માટે નંદદાસજીએ કહ્યું, બાત ઈન કી લહે. તેમની એટલે કે ભગવદીઓની કહેલી વાતોમાં વિશ્વાસ રાખી તે વાતોનો સ્વીકાર કરો. શ્રી યમુનાજીના સ્વરૂપને સમજો અને સ્વીકારો. જે વૈષ્ણવો આ શિખામણને અનુસરે છે તેમને શ્રી ઠાકોરજીનું લીલા સુખ પ્રાપ્ત થાય છે. રહે સદા સાનિધ્ય કેલી મેં. એવા પુષ્ટિજીવોને શ્રી ઠાકોરજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકોરજીના લીલા વિહારનું સુખ પણ પ્રાપ્ત થાય છે. આવા ભગવદીઓનો સંગ મેળવી આપનાર શ્રી યમુનાજી જ છે. ભગવદીઓનો સંગ મળે તો માનવું કે શ્રી યમુનાજીની કૃપા થઈ છે. નંદદાસ જો જાહી વલ્લભ કૃપા કરે, તાકો શ્રી અમને સર્વસ્વ જુદેઈ. નંદદાસ કહે છે કે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને વશ છે. જેમ શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીને વશ છે, પૃથ્વી ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થાય તો શ્રી યમુનાજીની કૃપા થાય, અને શ્રી યમુનાજીની કૃપા થતા શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજીએ સ્વયં બતાવ્યું કે તેમના હૃદયરૂપી શેષનાગ ઉપર શ્રી ઠાકોરજી હજારો લક્ષ્મી રૂપા વ્રજભક્તો સાથે બિરાજી લીલા વિહાર કરે છે. એમનું અંતઃકરણ લીલાનો મહાસાગર છે. જેની પાસે જે હોય તે બીજાને આપે. શ્રી મહાપ્રભુજી પાસે શ્રી ઠાકોરજી છે, એટલે શ્રી મહાપ્રભુજી જેમના ઉપર કૃપા કરે છે તેમને પોતાના હૃદયમાં બિરાજતા લીલા સહિતના શ્રી ઠાકોરજીનું દાન કરે છે. શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપીને આપણા ઉપર કૃપા કરી છે. શ્રી ઠાકોરજી પધરાવી આપી સેવા બતાવી, સેવા કરવાની આજ્ઞા આપીને કૃપા કરી છે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા તો આપણે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. હવે રહી વાત શ્રી યમુનાજીની કૃપાની. જે વૈષ્ણવ શ્રી ઠાકોરજીની સ્વગૃહે તનુ વિતજા સેવા કરે છે, શ્રી ઠાકોરજીને નિસાધન ભાવથી ચારીથી અંગીકાર કરાવે છે, તેમના ઉપર શ્રી યમુનાજી અવશ્ય કૃપા કરે છે. એવા ભક્તને શ્રી યમુનાજી પોતાના સર્વસ્વનું દાન કરે છે. અહીં સર્વસ્વ શબ્દના પણ વિવિધ ભાવો છે. એક ભાવ મુજબ શ્રી યમુનાજીમાં શ્રી ઠાકોરજી અને સકલ વ્રજ ભક્તોના લીલા વિહાર સમયનું સ્મરણ જલ બિરાજે છે. તે શ્રી ઠાકોરજીનો દ્રવીભૂત આનંદ રસ છે. આ દ્રવીભૂત આનંદ રસ શ્રી યમુનાજીનું સર્વસ્વ છે. શ્રી યમુનાજી આવા અલૌકિક ભગવદ રસનું દાન ભક્તોને કરે છે. શ્રી યમુનાજીની કૃપાથી આ ભક્તને દ્રવીભૂત આનંદ રસની પ્રાપ્તિ થાય છે. આ દ્રવીભૂત આનંદ રસ ભક્તનું સર્વસ્વ બને છે. ભક્તને એના આ સર્વસ્વનું દાન શ્રી યમુનાજી કરે છે. આ દાન અન્ય કોઈ કરી શકતું નથી. સર્વસ્વનો બીજો અર્થ છે સંયોગ અને વિપ્રયોગ આનંદ રસ. આ અલૌકિક સંયોગ વિપ્રયોગ રસાત્મક ભાવનું દાન પણ શ્રી યમુનાજીની જ કૃપાથી પ્રાપ્ત થાય છે. માટે નંદાસજી કહે છે કે બીજું બધું છોડીને શ્રી ઠાકોરજીના ચોથા સ્વામિનીજી એવા પુષ્ટિ યમુનાજીનું સેવન કરો. એમ કરવાથી શ્રી યમુનાજી એ ભક્તને સદા વશ રહેશે. એ ભક્તની સર્વ અલૌકિક મનોકામનાઓ શ્રી યમુનાજી પૂરી કરે છે.
ભગવદીય સંગ કર બાત ઉનકી લહે, રહે સદા સાનિધ્ય કેલી મેં, નંદદાસ જો જાહી વલ્લભ કૃપા કરે, તાકો શ્રી અમને બસજો રહે. આ પદમાં બે પાઠભેદ મળે છે. પહેલો પાઠભેદ પહેલી કડીની છેલ્લી પંક્તિમાં લાલ ગિરિધર નવરતાહી મિલે. બીજો પાઠ છે લાલ ગિરિધર તબ મિલે. પહેલો પાઠ સ્વીકારીએ તો એવો અર્થ મળે કે જે લૌકિક વિચારો છોડી પુષ્ટિ સ્વરૂપ યમુનાને સેવે છે તેને શ્રી ઠાકોરજી મળે છે, અન્યને મળતા નથી. બીજો પાઠ સ્વીકારીએ તો એનો અર્થ એ છે કે જ્યારે પુષ્ટિ જીવ લૌકિક વાતો છોડી પુષ્ટિ સ્વરૂપ યમુનાજીને સેવે છે ત્યારે તેને શ્રી ઠાકોરજી મળે છે, તે સિવાય મળતા નથી. બીજા પાઠભેદ છેલ્લી પંક્તિમાં છે તાકો યમને સદા બસજુ રહી. પહેલા પાઠ પ્રમાણે જેમના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરે તેમને શ્રી યમુનાજી હંમેશા વશ થઈને રહે છે. બીજો પાઠ છે તાકો યમને સર્વસ્વ જુદે. બીજા પાઠ પ્રમાણે શ્રી યમુનાજી જેમના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરે છે તેમને શ્રી યમુનાજી પોતાનું સર્વસ્વ આપે છે. જય યમને જનની મહારાની શેષ સનકાદી નારદ ગુણ ગાવત, ચતુરાનન મુખ વેદ વખાણી. શુકમુનિ આદિ પરાસર કે સુત ધ્રુવ કો દઈ અટલ રાજધાની, ચતુર્ભુજ પ્રભુ ગિરિધર ઇનકે બસ કેલી કલા રસ રૂપ કી ખાની. વાલા વૈષ્ણવો, હવે આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાં જે વાર્તા સંગતિ છે તે પોઈન્ટ આઉટ કરેલું લઈશું. આખી વાર્તા નહીં લઈએ કારણ કે બહુ મોટું થઈ જાય, હજી બે પુસ્તકમાંથી પણ લેવાનું છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે, તો તેની વ્યુતિ લાગે છે 31મા પદમાં શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. એટલે વ્યુતિ એટલે જવાબ, એટલે તેનો જવાબ છે શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. એટલે જે શ્રી યમુનાજીનું નામ લે છે તેને ભાગ્ય અને સૌભાગ્ય બંને પ્રાપ્ત થાય છે. હવે વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 5મી રજોબાઈ ક્ષત્રાણી. તેમનું લીલામાં નામ રતિકલા છે. લલિતાજીની સખી છે. ભાવ સિંધુમાંથી પ્રસંગ લીધેલો છે. લીલાના મનોરથ ભૂતલમાં પૂરા કર્યા. ભૂખ એટલે આરતી, આરતી એટલે તાપ. આ બધું રતિકલા માટે કહ્યું છે. સેવા એટલે શ્રી ઠાકોરજીનું સુખ. મનોરથ એટલે જેમાં આપણને અને ઠાકોરજીને બંનેને સુખ હોય તે મનોરથ. ઠાકોરજીના ચરણ એટલે ભક્તોના મન. ગૌલોકધામનો સૂર્ય એટલે પ્રભુનું હૃદય. હૃદયમાં મધુર ભાવનો સ્ત્રાવ એ શ્રી યમુનાજી છે. માટે પ્રભુના હૃદયમાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા. જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા. આપણે સ્તુતિમાં આ ગાઈએ છીએ તેનો શું ભાવ છે તે અહીં કહ્યું છે કે જ્યારે વસુદેવજી પ્રભુને મથુરાથી ગોકુલ પધરાવા જતા હતા ત્યારે શ્રી યમુનાજીએ પ્રભુના ચરણ સ્પર્શ કર્યા. ત્યારે અંગુષ્ઠનો સ્પર્શ કર્યો, માટે ગંગાજી પુષ્ટિમાં વહ્યા. શ્રી યમુનાજીએ ઠાકોરજી અને ગંગાજી બંનેને પુષ્ટ કર્યા. અને રાધા અવતારમાં એવો પણ પ્રસંગ આવે છે કે જ્યારે વસુદેવજી ઠાકોરજીને ટોપલામાં પધરાવીને લઈ જતા હતા એટલે યમુનાજીએ ઠાકોરજીને આલિંગન આપ્યું, એટલે પોતાની પાસે પધરાવી લીધા. એટલે ઠાકોરજી કહે છે કે તમે મને જલ્દી ટોપલામાં પધરાવી દો, જો વજન નહીં લાગે ને તો વસુદેવજી ભય પામશે કે ક્યાં ગયા શ્યામ સુંદર. એવી રીતે ત્યારે શ્રી યમુનાજી એક વચન માંગે છે કે આપ જે કંઈ પણ લીલા કરો એમાં યમુના તટે કરજો. એવું ખૂબ સુંદર છે, અત્યારે મને બહુ યાદ નથી, પરંતુ એવી વાતચીત એટલી સુંદરમય શૈલીમાં તેમાં વર્ણવવામાં આવી છે. એટલે તેમાં આવે છે કે જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા. પછી અહીં બીજી પંક્તિ છે બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો, લાલ ગિરિધર નવર સબ મિલે. એટલે ભાગ્ય સૌભાગ્યમાં જે રતિકલાની વાત કરી રજો ક્ષત્રાણીની, તો એની વાર્તાની જરાક હિન્ટ આપું તો રજોબાઈ ક્ષત્રાણી એ શ્રી મહાપ્રભુજીના વહુજીની સાથે જ અહીંયા મહાપ્રભુજીને ત્યાં આવ્યા હતા દાસી તરીકે. એટલે ભાગ્ય સ્વરૂપે
શ્રી મહાપ્રભુજીના વહુજીને શ્રી મહાપ્રભુજી પ્રાપ્ત થયા અને સૌભાગ્ય સ્વરૂપે શ્રી મહાપ્રભુજી રજોબાઈ શક્ત્રાણીને પ્રાપ્ત થયા. તો તે કઈ રીતે? તો રજોબાઈ શક્ત્રાણી ત્યાં દરરોજ સાંજે શ્રી મહાપ્રભુજી ખીર આરોગવા પધારતા એવું કઈક વર્ણન આવે છે વાર્તામાં. એટલે આપણે વાર્તા ખોલીને જુઓ તો સૌભાગ્ય રજોબાઈ શક્ત્રાણીને પ્રાપ્ત થયું છે. કારણ કે આ ગંગાજી શું આ રજોબાઈ શક્ત્રાણી અને એમની સખી એટલે જે શ્રી મહાપ્રભુજીના વહુજી છે તેઓ બંને ગંગાજીનું પૂજન કરતા અને ગંગાજી નું પૂજન કરતી વખતે માંગ્યું એટલે ભાગ્ય સ્વરૂપે મહાપ્રભુજીના વહુજીએ માંગ્યું, અક્કાજીએ માંગ્યું અને સૌભાગ્ય સ્વરૂપે રજોબાઈ શક્ત્રાણીએ માંગ્યું એવું વર્ણન આવે છે ભાવસિંધુમાં. પછી છે બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો લાલ ગિરિધરન વરસ સબ મિલે. વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 57મી જદુનાથ દાસ. લીલામાં નામ છે રૂપરસિકા. શક્ત્રાણીનો લીલામાં નામ ગજગામિની છે. રૂપરસિકા એટલે શ્રી ઠાકોરજીના રૂપમાં તેની આસક્તિ છે અને ગજગામિની એટલે હાથીની હસ્તીની. એટલે વાલા વૈષ્ણવ અહીં જે લીલામાં નામ આપ્યા હોય એ પ્રકારના ગુણ એ વૈષ્ણવમાં પ્રગટ પણ થતા હોય છે. ગજ રમણ કરે જલમાં. ઠાકોરજી ગજગામિનીને પોતાની પાસે રાખે છે તેના જેવી ચાલ શીખવા માટે. તેથી રૂપરસિકા પ્રભુને રીઝવવાના ઉપાય પૂછે. પ્રભુ બાલક અને પાલક બંને છે. શ્રી યમુનાજીની કૃપાથી પ્રભુ પાલક રૂપે પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રભુ બાલક રૂપે પ્રાપ્ત થાય. ત્યારબાદ છે ભગવદીય સંગ કર બાત ઇન કી લહે સદા સાનિધ્ય રહે કેલી મેં. તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 68મી જનાર્દન દાસ ચોપડા. ક્ષત્રિયનું લીલામાં નામ કૃષ્ણાવતી છે. ત્યારબાદ છે નંદદાસ તા પર કૃપા શ્રી વલ્લભ કરે તાકો શ્રી અમને સર્વસ્વ જુદે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 103જી. દો ભાઈ સાચોરા બ્રાહ્મણ, એકનું નામ લીલામાં વલ્લભા અને બીજાનું લીલામાં નામ વૈષ્ણવી છે. શ્રી ઠાકોરજીની આરતી કરતી વખતે સુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર આખું બોલી શકાય. સુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન આવે છે અને લોભથી અને ભયથી સેવા નથી કરવાની, ભાવથી સેવા કરવાની છે. આ રીતે આપણે સૌ ટૂંકમાં કાલિંદી બેટીજીના વચનામૃતનું સંકલન લીધું. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. શ્રી યમના રસ દર્શનમાંથી હવે લઈ રહ્યા છીએ. ભાગ્ય સૌભાગ્ય એટલે અચલ સોહાગ શ્રી યમુનાજી જ આપી શકે છે. જેથી લૌકિક વાતને છોડી પુષ્ટિ સ્વરૂપ શ્રી યમુનાજીને ભજો તો શ્રી ગિરિવરધારી લાલ પ્રાપ્ત કરી શકાશે. ભગવદીયના સંગમાં રહી ઇનકી એટલે કે શ્રી યમુનાજીની વાર્તા એટલે ગુણગાન કરે તો હરીશ પ્રભુ સાનિધ્યમાં રહેવાનું મળે છે અને કેલીમેય એટલે રમણની યોગ્યતા પ્રાપ્ત થાય છે. નંદાસજી કહે છે કે શ્રી વલ્લભની કૃપા વગર શ્રી મહારાણીજીની કૃપા દુર્લભ છે. ટીકા સૌભાગ્ય વસ્તુ આ માર્ગમાં શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ થવી એ જ છે. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, સૌભાગ્ય વસ્તુ આ પુષ્ટિ માર્ગમાં શ્રી પુરુષોત્તમની પ્રાપ્તિ થવી એ જ છે. અર્થાત સૌભાગ્ય એટલે સારા ભાગ્ય હોય તે શ્રી પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકે છે. અહીં નિશ્ચય થાય છે કે આપ ભક્તના પક્ષપાતી હોવાથી ભગવાન મિલનમાં જે અંતરાય હોય તે દૂર કરી લીલા પ્રાપ્તિ કરાવે છે. આવા મહાન દયાળુ છે જેથી સર્વ લૌકિક વાતો તજી કેવળ અનુગ્રહાત્મક પુષ્ટિ શ્રી યમુનાજીને ભજો. કેવળ યમુનાજીનું લક્ષણ એ છે કે જીવના કંઈ પણ કાર્ય સામું ન જોતા ખાસ અનુગ્રહ કરી નિજ બળે ભગવદ લીલાની પ્રાપ્તિ કરાવી દે એ જ કેવળ પુષ્ટિ છે. વળી આપ ચતુર્થ પ્રિય હોવા છતાં વિશેષપણું નહીં માનતા સર્વ સ્વામિનીઓ સાથે મળીને જ રહે છે એ પણ પુષ્ટિ કાર્ય છે. આ કાર્ય પણ મહાન છે કારણ કે મુખ્ય શ્રી સ્વામિનીજી આદિને પણ કોમલ ઈર્ષા તો થયેલ. એ ઈર્ષા
દયાળુ શ્રી મહારાણી માં નથી, માટે જ ખાસ પુષ્ટિ જ કાર્ય ગણાય. આપ નિત્ય રાસાદી લીલામાં અનેક પ્રકારની આપને મનગમતી નૂતન સામગ્રી તૈયાર કરવામાં એટલા તો નિપુણ છે કે શ્રીજી સદા આપને વશ રહે છે. એવા અનેક પુષ્ટિ કાર્ય કરવાથી પુષ્ટિ યમને ભજો એમ કહેલ છે, અને એ ભજનથી જ લૌકિક ભૂલાઈ જાય છે. ભજન સિદ્ધ પણ ત્યારે જ થાય કે જ્યારે લૌકિક ભૂલાઈ જાય. જેથી ઉપરોક્ત ગુણયુક્ત શ્રી યમુનાજીની કૃપાથી સૌભાગ્યવાળા જે ભક્ત તેને શ્રી ગિરિવર્ધર તરત મળે છે. એ સૌભાગ્ય પ્રાપ્તિમાં પ્રથમ શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવા માટે શ્રી યમુનાશ્રિતના ભક્તના સંગની જરૂર છે. જેના સંગથી શ્રી ગોવર્ધનધરની વાતો એટલે કથા શ્રવણ કરે તો જ લીલારસ સંયુક્ત ભાવના સમજી શકાય છે. પછી શુદ્ધ પ્રેમનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે. જેથી ભગવદીઓનો સંગ કરવાનું અહીં વિશેષ સૂચન છે. અને શ્રી વલ્લભની આજ્ઞા છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જનહી. એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ભક્તની આડીથી શ્રી યમુનાજી કૃપા કરે છે, અને એ કૃપાએ ભક્તજનને શ્રી ગોવર્ધનધર સદા સાનિધ્ય રહી સર્વ લીલાનો અનુભવ કરાવે છે. માટે ભગવત ભક્તનો સંગ કરી શ્રી વલ્લભની કૃપા મેળવી શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા એ જ ફલાત્મક છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. માટે ભગવત ભક્તનો સંગ કરી શ્રી વલ્લભની કૃપા મેળવી શ્રી યમુનાજીને પ્રસન્ન કરવા એ જ ફલાત્મક છે. ભગવત ભક્તનો સંગ કઈ રીતે કરી શકાય? 84,252 વૈષ્ણવના પુસ્તકો બિરાજે છે ને. દરરોજ એક વૈષ્ણવનો સંગ કરો, એટલે દરરોજ એક વૈષ્ણવની વાર્તા વાંચો, તેમના જીવન વિશે વિચારો, પછી આપણા જીવનનું આત્મચિંતન કરો. અને એમાં જોવાનું આપણે કે અહીં જેટલું આ વૈષ્ણવોએ કષ્ટ સહન કર્યું છે, અથવા તો કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવી છે, તો કઈ રીતે મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીને જીવનમાં આગળ વધ્યા છે એ આપણે જોવાનું. અને ખાસ કરીને ભાવ પ્રકાશ જે કહ્યું હોય તેના પર ધ્યાન આપીને સમજવાનું. તેમાંથી કોઈ અનુકરણ નથી કરવાનું આડેધડ, પરંતુ તેમાં રહેલા મર્મને સમજીને. એટલે આ ભગવદીયનો સંગ છે. અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ તે પણ ભગવદીયનો સંગ કહેવાય. પછી કહે છે કે શ્રી વલ્લભની કૃપા વગર શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી ન શકાય, અને શ્રી વલ્લભને જાણવા ભક્તના સંગની જરૂર છે. ભક્ત જનો જ શ્રી વલ્લભને ઓળખાવે. શ્રી વલ્લભને પ્રિય થવું એ ઓર જ પ્રકાર છે. ગૂઢ સ્વરૂપે આપ સ્વામીની સ્વરૂપ છે, તેથી રાસ રસાત્મક વાત આપે જ હાથમાં રાખેલ છે. એટલે શ્રી વલ્લભની કૃપાની અત્યંત જરૂર છે. અનુભવી જ આ વાત જાણી શકે છે. જેથી રસિક ભક્તના સંગે કરી સર્વ પ્રાપ્ત કરવું, આમ નંદદાસજી આજ્ઞા કરે છે. શ્રી યમને રસપાનમાંથી આપણે હિન્દીમાં ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ, બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો, લાલ ગિરિધરન વર તબ મિલે, ભગવદીય સંગ કર બાતિન કી લહે, સદા સાનિધ્ય રહે કેલી में. नंददास जा पर कृपा श्री वल्लभ करे ताकि श्री यमने सदा बसजू होए. श्री यमुना जी भाग्य को सौभाग्य करके देने वाली है, इसीलिए पुष्टि जीवों को लौकिक विचारों का त्याग करना चाहिए और श्री यमुना जी महारानी की सेवा करनी चाहिए, उनका भजन करना चाहिए, जिससे श्री लाल गिरिधरन वर रूप में प्राप्त होंगे. भगवदियों के से सत्संग कर उनसे श्री यमुना जी के स्वरूप को समझे. श्री यमुना जी हमेशा श्री ठाकुर जी के सानिध्य में लीला विलास में रहते हैं. नंददास जी कहते हैं कि जिस पर श्री वल्लभ की कृपा होगी वे कृपा करेंगे, उसके वश में श्री यमुना जी रहेंगे. भाग्य सौभाग्य श्री यमुने जुदेई. श्री यमुना जी अपने भक्तों को भाग्य और सौभाग्य दोनों देने का सामर्थ्य रखते हैं. देवी जीवों में मर्यादा भक्त और पुष्टि भक्त दोनों का समावेश है. दोनों के स्वभाव, साधन और फल अलग अलग हैं. मर्यादा भक्त भी श्री यमुना जी की भक्ति करते हैं, पुष्टि भक्त भी श्री यमुना जी को भजते हैं. भक्तों के अधिकार अनुसार फल देते हैं. मर्यादा भक्तों के भाग्य अर्थात लौकिक सुख से लेकर मोक्ष तक का पारलौकिक सुख भी देते हैं. पुष्टि भक्तों को अलौकिक श्री ठाकुर जी का सुख देते हैं.
एक अर्थ यह है कि आपके दुर्भाग्य को सौभाग्य में बदल देते हैं। एक वैष्णव के यहाँ एक यात्री ठहरा। वह काशी से ज्योतिष विद्या सीखकर घर जा रहा था। उसने विद्या की परीक्षा के लिए गृह मालिक का भविष्य देखा तो ज्ञात हुआ कि इसे कल फांसी होने वाली है। दूसरे दिन उसने देखा कि वैष्णव तो अनशन में जप में लगे हैं। सोचा ये ग्रंथ झूठे हैं। ग्रंथों को श्री गंगा जी में प्रवाहित करने पहुंचा। वहाँ वैष्णव भी आ गए। पूछा कि आप क्या करने जा रहे हैं, तो बताया कि ज्योतिष विद्या झूठी है। आज आपको राज्य द्वारा हत्या के जुर्मों में फांसी होने वाली थी। वैष्णव बोला, आप कह रहे हैं वह सत्य है। मैं जब अनोसर में जप कर रहा था ना, तब मुझे नींद आ गई। जो कहते रहे वह स्वप्न में घटित हुआ। मैं छुआ गया એટલે છોવાઈ ગયા। આપણે જે કહીએ કે ફરીથી સ્નાન કરવાનું હોય, इसलिए गंगा स्नान को आया हूँ। जो घटना घटने वाली है उसे अपने भक्त को स्वप्न में ही दिखाते भुक्तमान करा देते हैं और भाग्य को सौभाग्य में बदल देते हैं। बात लौकिक तजो पुष्टि यम ने भजो। इस तरह भगवतियों के मत अनुसार केवल पुष्टि भक्तों को ही भाग्य को सौभाग्य में दान करते हैं। श्री ठाकुर जी का मूल स्वभाव मुक्ति देना है, जिससे उनका नाम मुकुंद हुआ। श्री यमुना जी की विनती से श्री ठाकुर जी पुष्टि जीवों को पुष्टि भक्ति का दान करते हैं। श्री ठाकुर जी की पुष्टि भक्ति प्राप्त हुई, यह पुष्टि भक्तों का भाग्य है। श्री ठाकुर जी आनंद रसात्मक है। आनंद रस दो स्वरूप से बिराजता है, घनीभूत और द्रवीभूत। घनीभूत आनंद रस अर्थात साक्षात श्री ठाकुर जी का स्वरूपामृत। श्री ठाकुर जी का स्वरूपामृत सौभाग्य से प्राप्त होता है। द्रवीभूत आनंद रस अर्थात श्री ठाकुर जी का कथामृत। कथामृत अर्थात भाग्य, स्वरूपात्मक अर्थात सौभाग्य। श्री यमुना जी पुष्टि भक्तों को ऐसे सौभाग्य का दान करने वाले हैं। कई भक्त श्री यमुना जी के पास लौकिक सुख मांगते हैं, इसमें पुष्टि जीव भी होते हैं। कई ना समझ पुष्टि जीव श्री यमुना जी को चुनरी आदि के मनोरथ लौकिक सुख के लिए करते हैं। उनके लिए नंददास जी उन्हें टोकते हैं। बात लौकिक तजो पुष्टि यमुने भजो। हे वैष्णवों, लौकिक विचारों का त्याग कर अलौकिक सुख को अपना लक्ष्य बनाकर श्री यमुना जी का भजन करे, जिससे साक्षात श्री ठाकुर जी की प्राप्ति होगी। एक दूसरा मर्यादा स्वरूप श्रीमद् भागवत में कालिंदी के रूप में दिया है। वे कहती हैं कि मैं यमुना जल में बसती हूँ। वे मर्यादा देवी स्वरूप है। मर्यादा भक्तों की कामना पूर्ण करती है। पुष्टि भक्त श्री यमुना जी की सेवा करते हैं, वे पूजा नहीं करते। वे श्री यमुना जी की ठाकुर जी के साथ होती है, युगल स्वरूप की सेवा होती है। विश्राम घाट हो या ठकुरानी घाट पर जो सेवा करते हैं, तब श्री ठाकुर जी और श्री यमुना जी की साथ साथ सेवा करते हैं। श्री यमुना जी को जानकर पुष्टि जीवों ने उनकी कथा, कीर्तन, स्मरण और सेवा करनी चाहिए। गोविंद स्वामी ने कहा, प्रीतम प्रीत ही ते पहिए। प्रीतम केवल शुद्ध प्रेम से ही मिलते हैं, परंतु शुद्ध प्रेम के दान करने वाले श्री यमुना जी है। यहाँ कहा गया है कि श्री यमुना जी की कृपा बिना, श्री यमुना जी की प्रसन्नता के बिना श्री ठाकुर जी मिलते नहीं हैं। लाल गिरिधर नवर तब मिले। श्री महाप्रभु जी की आज्ञा है कि जहाँ तक महात्म्य ज्ञान होता नहीं है, तब तक प्रेम होता नहीं है। श्री ठाकुर जी से प्रेम करने के लिए उनका महात्म्य ज्ञान होना आवश्यक है। पद्म पुराण तथा गर्ग संहिता में मर्यादा स्वरूप का वर्णन है। श्री यमुना जी कवच, श्री यमुना पटल, श्री यमुना सहस्त्र नाम इत्यादि ये मर्यादा भक्तों के लिए है, पुष्टि भक्तों के लिए नहीं। भगवदीय संगकार बात इनकी लहे। श्री यमुना जी का अलौकिक पुष्टि स्वरूप भगवदीय ही जानते हैं, इसलिए उनका संग करना चाहिए। अष्टछाप के भगवदीय तथा अन्य भगवदियों में उनके स्वरूप को जानकर उनका गुणगान किया है। श्री यमुना जी के स्वरूप में मन लगाकर अलौकिक स्वरूप को जानकर उनका भजन करते हैं। ऐसे भगवदियों को ढूंढकर उनका संग करे तथा उनकी बात को ग्रहण करे। भगवदियों के पास रहे, उनके साथ रहे। जिस प्रकार गुरु मौन फिर भी उपदेशात्मक होते हैं, भगवदियों का आचरण भी उपदेशात्मक होता है। भगवदियों किस तरह रहते हैं, किस तरह श्री यमुना जी की सेवा करते हैं, गुणगान करते हैं, किस तरह के सेवा भाव रखते हैं, ये सब उनके सत्संग से सीख सकते हैं।
उन भगवदियों की दीनता और जिज्ञासा से जान सकते हैं। नंददास जी कहते हैं, बात उनकील है, भगवतियों की बात में विश्वास कर ग्रहण करे। जो वैष्णव इस बात का अनुसरण करता है उसे श्री यमुना जी की लीला का सुख प्राप्त होता है। सदा सानिध्य रहे केली में ही। भगवदियों का संग दिलाने वाली भी श्री यमुना जी ही हैं। बोलो श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। भगवदियों का संग प्राप्त हो तो समझना चाहिए कि श्री यमुना जी की कृपा हुई है। नंददास चा पर कृपा श्री वल्लभ करे, ताके श्री यमुने सदा बसजू होई। नंददास जी कहते हैं कि श्री महाप्रभु जी के हृदय में श्री ठाकुर जी विराजते हैं। श्री ठाकुर जी श्री महाप्रभु जी के वश में हैं। जिस तरह श्री ठाकुर जी श्री यमुना जी के वश में हैं, श्री महाप्रभु जी के पास श्री ठाकुर जी हैं, तो वे जिस पर कृपा करे उनके हृदय में विराजते श्री ठाकुर जी का दान करते हैं। सर्वस्व का अर्थ संयोग तथा विप्रयोग आनंद रस। यह अलौकिक संयोग विप्रयोग रसात्मक भाव का दान भी श्री यमुना जी कृपा करके करते हैं। श्री नंददास जी कहते हैं, बाकी सब छोड़कर श्री ठाकुर जी चौथे स्वामी जी श्री यमुना जी का सेवन करे। श्री ठाकुर जी के चौथे स्वामी जी श्री यमुना जी का सेवन करे। ऐसा करने से वे भक्त के वश में रहते हैं तथा भक्त की मनोकामना श्री यमुना जी पूर्ण करते हैं। હવે ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદેઈ આ 20મા પદનું ધોડ એ પણ આપણે જોઈએ। કરે ભક્તોને ભાગ્યનું દાન યમુના મહારાણી રે, આવું કરી શકે ન કોઈ આન યમુના મહારાણી રે। સંબંધ કરાવે શ્યામ સુંદર જેવા પ્રાણપતિની સાથ રે, અખંડ સૌભાગ્યવતી નાર બનાવે ગૃહિણી હરિથી હાથ યમુના મહારાણી રે। ભજન કરો શ્રી યમુનાજીનો પુષ્ટિ માર્ગને રીતે રે, લૌકિક વ્યવહારની વાત તજીને ભજવા પૂરણ પ્રીતે રે। ભગવદીય જનના સંગમાં રહીને ગુણગાન પ્રેમથી કરવું રે, સમીપ રહો શ્રી યમુનાજીની ચિત્ત લીલામાં ધરવું રે યમુના મહારાણી રે। સમીપ રહો શ્રીનાથજી। ભગવદીય જનના સંગમાં રહીને ગુણગાન પ્રેમથી કરવું રે, સમીપ રહો શ્રી યમુનાજીની ચિત્ત લીલામાં ધરવું યમુના મહારાણી રે। ગિરિવર્ધરને પ્રાપ્ત કરવાનો એક જ આ ઉપાય રે, મળશે નહીં કોઈ બીજા સાધનથી શ્રમ બધો એડે જાય રે। વલ્લભ વર જો કૃપા કરે તો યમુનાજી વશ થાય રે, નંદદાસ કહી વાત સિદ્ધાંતની લાલ ધરો ચિત્તમાય યમુના મહારાણી રે। અરે શ્રીનાથજી ખૂબ જ સુંદર। જો કરે કરાવે શ્રીનાથજી। પ્રભુની ઈચ્છા હશે તો જરૂરથી આપણે આ ધોડ બધા એક સાથે અલગથી લઈશું। એટલે મને એમ છે કે આમાં 108 પદના 108 ધોડ પણ આપેલા છે। હા છે, તો આપણે તેનો પણ પાઠ કરીશું। મારા વાલા એક એક કડી જોડતા જાય છે કે હવે યમુનાજીના ક્યાં ગુણગાન કરવા, એટલે પ્રભુ પ્રેરણા કરી રહ્યા છે। એટલે પ્રભુને શ્રી યમુનાજીના આ 108 પદ આપણે હમણાં લીધા હતા, હવે 108 ધોડ શ્રવણ કરવા છે, તો આપણે તે પણ કરીશું। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ की जय, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। आरती राधिका रमण की भक्ति मार्ग का विरहात्मक स्वरूप આપણે જોઈ રહ્યા છીએ। તેમાં આજે આપણે જોઈશું આરતી અને અગ્નિ। આરતી એ અગ્નિનું સ્વરૂપ છે, એટલે અગ્નિરૂપ આરતી હૃદયમાં પ્રજ્વલિત થવાથી હૃદય નિર્મળ અને શુદ્ધ બને છે। હૃદય કેવળ નિર્મળ હોય તો જ પ્રભુના દર્શન થઈ શકે છે। દર્શન ન થયા પરંતુ આરતી વધી, જેમ જેમ દિવસે દિવસે આરતી વધતી ગઈ તેમ તેમ હૃદય નિર્મળ બનતું ગયું। પોતાના દોષ સ્ફુરાયમાન થયા, તેનું ફળ એ આવ્યું કે લૌકિક આસક્તિ છૂટી। હૃદય જેમ જેમ નિર્મળ બનતું ગયું તેમ તેમ ભગવત તેજ વધતું ગયું।
દીનતા આવતી ગઈ. પોતાના દોષો દેખાવા લાગ્યા અને બીજાના દોષો ગુણરૂપ દેખાવા લાગ્યા. ભક્તો આકર્ષાયા. તેના સંગ દ્વારા અનેક ભક્તો થયા અને તે પણ એવા થયા કે તેમણે તેમના પ્રભુના દર્શન કરાવ્યા. ત્યારબાદ છે ભાવાગ્નિ. ભાવાગ્નિ ભાવાત્મક એટલે ભૌતિક સ્વરૂપની અંદર ભાવાત્મક સ્વરૂપ. ધ્યાન આપજો, ભાવાગ્નિ એટલે ભાવાત્મક એટલે ભૌતિક સ્વરૂપની અંદર ભાવાત્મક સ્વરૂપ. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ દૈન્ય અગ્નિનું કેવળ ભાવાગ્નિ રૂપ જ છે. ભૌતિક શ્રી ઠાકોરજી તરફ જવું પડે. ભાવાત્મક બંને એકબીજા સામે આવે. ભાવાગ્નિ શ્રી ઠાકોરજી સામે ચાલીને આવે. ધ્યાન આપજો, ભૌતિકમાં શ્રી ઠાકોરજી તરફ જવું પડે અને ભાવાત્મક સ્વરૂપમાં બંને એકબીજા સામે આવે અને ભાવાગ્નિમાં શ્રી ઠાકોરજી સામે ચાલીને આવે. પ્રત્યક્ષ અને પરંપરા આપણો પરંપરાનો માર્ગ છે. વૈષ્ણવ દ્વારાનો 100માંથી 2 ની પ્રસન્નતા મળે તો બેડો પાર. તાન માન અને બંધાન. તાન એટલે હૃદય, માન એટલે દ્રષ્ટિ. બંને એક થાય એટલે બંધાન બને. વૈષ્ણવોમાં જેટલું વધારે તેટલી ઝગમગાટ વાળી ભક્તિ બને. તારું મારું એ ભૌતિક સ્વરૂપ, હું કરું છું, હું ઉચ્ચ છું વગેરે એ ભાવાત્મક સ્વરૂપ, બધાથી પર એ ભાવાગ્નિ સ્વરૂપ. વૈષ્ણવના સંગથી સફળ છે. ફળનું પણ ફળ છે, જેને સ્વાદ કહેવાય છે. ફળનું ફળ એ જ સ્વાદ. ભક્તિ વરેલી છે, તેથી શ્રી ઠાકોરજી વરેલા જ છે. ભાવાગ્નિ સ્વરૂપથી ભોગ, ભોગતા અને ભોગ્ય એ બધું જ અહીં એક જ છે. भावाग्नि दोषों का प्रवेश नहीं, भौतिक दोष होते नहीं हैं, लेकिन दोषारोपण करते हैं। ત્યારબાદ છે અગ્નિ જ્યોતિ। અગ્નિ જ્યોતિ અગ્નિ જ્યોતિનું મૂળ સ્વરૂપ સળગતું સળગાવતું અગ્નિ જીવન રૂપ છે। વરેલા પાત્રોને પોતાના મૂળ સ્વરૂપમાં જ અંગીકાર કરવો તે તેનો સત્ય સ્વભાવ છે। ભાવ ભાવના તેનું બહિરંગ સ્વરૂપ છે। જે ભાવ ભાવના એ તેનું કરુણાત્મક પ્રસન્નતા રૂપ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે। જે પ્રસન્નતામાં પ્રમાણ પ્રમેય શુદ્ધ પ્રમેય રૂપ વિહાર છે, તે પ્રસન્નતા શ્રી યમુનાજીની આત્માને શુદ્ધ અદ્વૈત એટલે આપણા પ્રાકૃત જીવનમાં જ ઓતપ્રોત બની સ્વપ્રમેય બળથી જ અગ્નિ જીવનમાં રમે છે, રમાડે છે। પ્રમાણાત્મક ભાવ ભાવના એ જ અગ્નિ જ્યોતિ સામું આપણી આત્મસુરતા માં નજર રાખતા બહારના સગળા આનંદો તેમાં તેના જ આનંદનું સતત અનુસંધાન રાખ્યા કરવું। અગ્નિ જ્યોતિ જ આ સર્વ જીવમાં સ્વતંત્ર રમે છે અને રમાડે છે। ત્યારબાદ છે વિરહ અગ્નિ। ત્યારબાદ છે વિરહ અગ્નિ। વિરહ અગ્નિ એટલે વી વત્તા રહ વત્તા અનલ। વી વત્તા રહ વત્તા અનલ। વી એટલે વિશેષ, રહ એટલે એકાંત અને અનલ એટલે અગ્નિ। અહીં જે ચિત્રજી આપેલું છે તે વિરહ અગ્નિનું દર્શન કરાવે છે। વિશેષ એકાંત પ્રિય અગ્નિ બરાબર વિરહ અગ્નિ। શ્રી દામોદરદાસ હરસાનીજીનો આત્મભાવ એટલે કે અમલા ભાવ એ જ વિશેષ એકાંત પ્રિય સ્વરૂપ છે। એ પ્રિય અગ્નિ તે જ અગ્નિ તત્વ, અગ્નિ તત્વ અને સ્વતંત્ર તત્વ છે। આત્મભાવી એટલે કે અમલાભાવી સૃષ્ટિ વિશેષ એકાંત પ્રિય બ્રહ્માંડ રૂપ જ સર્જેલી છે। પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સંયોગાનલ રૂપ, શુદ્ધ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ વિયોગાનલ રૂપ, વિશુદ્ધ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ વિરહાનલ રૂપ।
એટલે કે વિરહ અગ્નિ રૂપ. આ ત્રણેય દ્વૈત, અદ્વૈત અને શુદ્ધાદ્વૈત શ્રી વલ્લભના જ સ્વરૂપે છે. ત્યારબાદ છે હાસ્યાગ્નિ. ભૌતિક ભાવાત્મક એટલે કે હાય હાય, હાવ હાવ રહિત, વાણી કટાક્ષ, હાસ્ય, આત્માથી જલ્પન, જલન અને જાગૃતિ બને તે આત્મલીલા રૂપ છે. જે જીવન ભૌતિક ભાવાત્મક હાસ્યમય રહે છે. સર્જેલું બ્રહ્મ સંબંધ રૂપ જન્મવા સ્વરૂપ ભૌતિક ભાવાત્મક હસતું જ છે. એ હાસ્યાગ્નિ સ્વરૂપ છે. સ્વતઃ સાધન રૂપ હાસ્યથી આંતરબાહ્ય હાસ્યાગ્નિ, મહાહાસ્યાગ્નિ, અતિ મહાહાસ્યાગ્નિના જ પ્રાદુર્ભાવો રહ્યા કરે છે. આપણે સૂઈ જઈએ ત્યારે આપણું શરીર તથા જીવન પારકું પણ નથી ને પોતાનું પણ નથી, કેવળ શ્રી વલ્લભાધીશનું જ છે. પારકા માટે હાવ ધર્મ રહે છે, પોતાનું હોય તો હાય ધર્મ રહે છે. સર્વ અંતરબાહ્ય જાગ્રત અને નિંદ્રામાં શ્રી વલ્લભ વિરહાનલમય જ આપણું જીવન છે. એટલે હાવ હાયની શાંતિ એ જ હા, છા હા એટલે હાસ્ય, હાસ્યાગ્નિ મય જ રહે છે. ત્યારબાદ છે અગ્નિ નામ. ત્યારબાદ છે અગ્નિ નામ. દમલાની એટલે કે પરમ ભક્ત શ્રી દામોદરદાસ હરસાણીજીની આત્મપ્રસન્નતા રૂપ અગ્નિ નામ છે. અગ્નિ નામ એ સાકાર છે. અગ્નિ નામ સ્વરૂપાત્મક, ભાવાત્મક, રસાત્મક, ફલાત્મક સર્વ પ્રકારના શુદ્ધાદ્વૈત મહાસાગરોના ધામરૂપ મૂળ અગ્નિ એટલે કે મેઇન પાવર જ છે. અગ્નિ નામમાં મૂળ લીલાત્મક સકલ અનંત યુગોલોના સ્વરૂપો છે. અગ્નિ નામની પ્રમેયાત્મક ભાવ ભાવનામાં વલ્લભનું આત્મ સ્વરૂપ, વલ્લભનું આત્મ સ્વરૂપ, તેથી પણ વિશેષ વલ્લભ વલ્લભા અને સર્વલીલા પરિકરની આત્મ પ્રસન્નતાઓના સ્વરૂપ અને પ્રસન્નતાઓના અરસપરસ અગ્નિરૂપ વિનોદ. વિરહ વિહાર સહ ખેલાતો સંગ્રામ તે તો શ્રમજલ રૂપ સકલ લીલાઓનો નિરોધ રૂપ આપણા આત્મ સૌભાગ્ય, આપણું સ્વતંત્ર ભક્તિ રૂપ અગ્નિ જીવન શ્રી વલ્લભને તત્સુખતા રૂપ જ છે. ફરી એકવાર, વિહાર સહ ખેલાતો સંગ્રામ તે તો શ્રમજલ રૂપ સકલ લીલાઓનો નિરોધ રૂપ આપણા આત્મ સૌભાગ્ય, આપણું સ્વતંત્ર ભક્તિ રૂપ અગ્નિ જીવન શ્રી વલ્લભને તત્સુખતા રૂપ જ છે. અગ્નિ નામમાં તાપ ભાવ એ જ દ્રઢ વિશ્વાસનો સ્વરૂપ છે. તાપ ભાવ જ સ્વતંત્ર ભાવ છે. ભગવત ભાવરૂપ અગ્નિ. ભગવત ભાવરૂપ અગ્નિ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે ભગવત ધર્મનો મૂળ જ જે છે તે સત્સંગ છે. ભગવત ધર્મનું જે મૂળ છે તે સત્સંગ છે. સર્વસ્ય મૂલમ સત્સંગસ્તદ ભાવે ન સિદ્ધતિ. સત્સંગ વિના ધર્મોન્નતિ નથી થતી અથવા મનુષ્ય જીવન ધર્મ પરાયણ નથી બનતું. ભગવત ભાવરૂપ અગ્નિની રક્ષાને માટે સત્સંગનું કાષ્ઠ રૂપે પણ વર્ણન છે. જેમ અગ્નિને પ્રજ્વલિત રાખવાને માટે કાષ્ઠ નાખતા રહેવા જરૂરી છે, તે જ રીતે ભગવત ભાવની રક્ષાના માટે સત્સંગ આવશ્યક છે. શ્રીમદ ભાગવતમાં 11 સ્કંધમાં સત્સંગને જ પોતાની પ્રાપ્તિનું સાધન બતાવે છે. ત્યારબાદ છે વિરહ તાપ ક્લેશ. વિરહ એટલે તાપ ક્લેશ. અહીં જે ચિત્રજી આપેલું છે તે તેનું દર્શન કરાવે છે. ફેરી એક સમય શ્રી કાકાજી મહારાજને ऐसे आज्ञा करी, जो आजकल श्री महाप्रभु जी ने जो विरह ताप की आज्ञा करी है, सोता प्रमाण तो कहूँ भी दिखवे में नहीं आवे हैं. मार्ग के मुख्य सिद्धांत के अर्थ को तो कोई समझे भी नहीं है और उल्टो अनर्थ करे हैं. और पहले तो ये रीत हती, जो भगवत गुणगान करते ता समय भगवत लीला की स्मृति करके
मन में यह दुख करते, जो हाय हम अभागिन को ऐसी लीला के दर्शन कब होंगे। और आजकल जो गुणगान करे हैं सो रागरीत सु और आनंद पूर्वक करे हैं, वहाँ में दुख तो लेश भी नहीं हुए है। और अति आनंद सुनाए तथा तालियों पाड़े, अति आनंद सु नाचे तथा तालियों पाड़े हैं और क्लेश बिल्कुल नहीं करे हैं। ऐसो बुद्धि में फेर पड़ गयो है। तासु व्रज में रह के विरह को अनुभव अवश्य करना। इति श्री गोवर्धन लाल जी महाराज को 33वां वचनामृत। गोवर्धन लाल जी महाराज ना મને એમ છે કે 41 કે 42 વચનામૃત છે તે અમારી ચેનલમાં મૂકેલા છે, યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશું। મટુલાલજીના 32 વચનામૃત, આ બધા વચનામૃતો ખૂબ જ સુંદર છે। ગિરધરલાલજીના 120 વચનામૃત, તેમાં આપણે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો ખૂબ જ સરળ રીતે સમજી શકીએ તેવા વચનામૃતો છે। અને જો યાદ નહીં આવ્યું હોય તો કોમ્યુનિટી પોસ્ટમાં પણ તે મૂકી દઈશું। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો। જય શ્રી કૃષ્ણ।